जिन शासन का पर्व है आया, पर्युषण जो कहलाया, पर्वों का ये राजा है जो हर घर खुशियाँ है लाया। पर पुण्य कमाने का ये अवसर हो, पुण्य कमाने का ये अवसर फिर से लौट के है आया। प्रभु भक्ति की महक ने जग को चंदन से है महकाया। આદરણીય ચેરમેન ટ્રસ્ટી શ્રી શાંતિભાઈ, માનનીય મેનેજિંગ ટ્રસ્ટી શ્રી અનિલભાઈ તથા પ્રમુખ સાહેબ શ્રી રામજીભાઈ, રમજાનભાઈનું આ ઘર છે. 7મી 8મી વખત આપણે એમને સાંભળીએ છીએ અને તમે બધા જે આજે આવ્યા છો એ શ્રુતજ્ઞાન પ્રેમી છો, એના કરતાં વધારે રમજાન પ્રેમી છો. તે ખેંચાઈને આવ્યા છો. દર વખતે આમનો પરિચય આપવો એ જરૂરી જ નથી, તમે એમને સારી રીતે જાણો છો, પણ તમને ખબર છે કે એ પાંજે કચ્છજા માળું આય મોટી ખાખરના અને રાપરની ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના એ ગુજરાતીના પ્રોફેસર છે. હી ઇઝ હાઈલી ક્વોલિફાઈડ, MA, MPhil અને ડોક્ટરેટ PhD. નાના હતા ત્યારે નાની ખાખરમાં જે એમની આજુબાજુના ઘરો એ બધા જૈનોના ઘરો, આજુબાજુમાં દેરાસર સ્થાનક પણ ખરા અને સાધુ મહાત્માઓનો મા સતીઓનો પણ જોગ ખરો. એ બધાના કારણે એમના પર જૈન ધર્મના ઊંડા સંસ્કારો પડ્યા અને એમાંય ભુવનચંદ્ર સુરી એમને મળી ગયા. એમની પાસે એમણે 16-17 વર્ષ સુધી જૈન ધર્મનો ઊંડો અભ્યાસ કર્યો. એક વિદ્યાર્થી તરીકે તેજસ્વી પ્રતિભા અને એમાં આ જૈન સંસ્કાર અને જૈન ગુરુ આ ત્રિવેણી સંગમના કારણે એ જેટલા મુસ્લિમ રહ્યા એના કરતાં વધારે જૈન બની ગયા. કચ્છ યુનિવર્સિટીમાં MAમાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હતા અને એના કારણે ત્યાં અપાતો આચાર્ય યશવંત શુક્લ ગોલ્ડ મેડલ, સુવર્ણ ચંદ્રક સૌથી પહેલો એમને મળ્યો. એ વિશેષતા છે. એ ઉપરાંત હવે તો મુંબઈની અને ગુજરાતની, અમદાવાદની અને સુરતની એક પણ વ્યાખ્યાનમાળા એવી નહીં મળે કે જ્યાં રમજાન વસણિયા ન હોય. સહેજ પણ અતિશયોક્તિ વિના હું આ બોલી રહ્યો છું. બધી જ વ્યાખ્યાનમાળા ભારતભરની, એ ઉપરાંત પણ આખું વર્ષ એમની સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ ઓનલાઈન ચાલુ જ હોય છે. એમણે જૈન સામાયિકોમાં પણ લેખો લખ્યા છે. એ ઉપરાંત
જે જૈન યુવક સંઘનું માસિક પ્રબુદ્ધ જીવન, એમાં પણ 2 અંક, એકનું સાહિત્ય ઝરણું અને બીજું રવોમાં નીરવતા, આ 2 અંકોનું સંપાદન પણ એમણે કરેલું. આમ નાની ઉંમરે એમની સિદ્ધિઓ મોટી છે, જે એમના માટે તો ખરું જ, પણ જૈન શાસન માટે પણ આ એક ગૌરવની વાત છે. આપણે સૌ ગૌરવ અનુભવીએ. એ એમના વક્તવ્ય પર આવે એ પહેલાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, એટલે કે આપણા સંઘ વતી આપણા સંઘના ટ્રસ્ટી શ્રી ગિરીશભાઈ ખીમજી પોપટ શાહને વિનંતી કરું કે આપણા સંઘ વતી તેઓ રમજાનભાઈનું સન્માન કરે, બહુમાન કરે, એમને આવકારે. બોલો શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જૈનમ જયતી. આજનો એમનો વિષય છે નેમ રાજુલની પ્રણય ગાથા. નેમ રાજુલની પ્રણય ગાથા. જે તમે જાણો છો, સાહિબો મારો રાજુલનો કંથ, વેળા વીતે લગ્નની. એ વેળા વીતે એના પહેલાં હું વીતી જાઉં. મંગલ કારણ જગત પ્રભુ, અરિષ્ટ નેમી ભગવાન. વંદન કરું હું ભાવથી, જન્મ સૌરી પૂરી ઠામ. સમુદ્ર વિજય ભૂપતિ તણો, નંદન આનંદકાર. માતા શિવા દેવી જે હની, લંછન શંખ ધરનાર. અરિષ્ટ સમ રત્ન સમ શ્યામ વર્ણ, દશ ધનુષ તનુમાન. સહસ્ત્ર વરસનું આખું, ગિરનારે નિર્વાણ. કર્મ યોગે હું અવતર્યો, દુષમ પંચમ કાળ. રાજે મતી જીમતાર મુજ, આપ છો દીન દયાળ. વિનતી એ અવધારજો, સહસ રાજેશ્વર દેવ. ભવસાગરથી પાર કર, કરુણિત તુમ પાયસે. પ્રભુ કરુણિત તુમ પાયસે. પરુષ્યન પર્વ નિમિત્તે ચાલતી આ 40મી વ્યાખ્યાનમાળાના અંતિમ દિવસે શ્રી કરસન લધુ હોલમાં શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદરના ઉપક્રમે મળેલા આપણે સૌ પ્રિયજનો, આ શબ્દ તમારા સૌ માટે લાગુ પડે છે, એટલે એક જ સંબોધન મેં જે સૌ માટે વાપર્યું તે છે પ્રિયજનો. અહીંથી ઓર્ડર છૂટેલો કોઈક નાનકડી દીકરીનો
કે તમારે વિડીયો બનાવીને મૂકવાનો છે પ્રચાર પ્રસાર માટે. એટલે એમાં પણ મેં ખાસ કહેલું કે જ્યાં આવવાની સૌથી વધારે મજા પડે, આમ તો બધે જ પડે, પણ અહીંયા આવવા માટે તો પાંખ આવે, ખુલ્લા પગે આવવાનું મન થાય. એનું કારણ અહીંયા તો મને મારા વાગડ મલકના માળું મળવાના હોય. એટલે વાગડથી મુંબઈમાં આવી અને પાછું વાગડ તમને ધબકતું દેખાય એવી જગ્યાએ કોને ન ગમે. અને વાગડને ધબકતું રાખનાર બાબુભાઈ પણ આજે અચાનકથી આપણી વચ્ચે આવ્યા છે, એમને પણ પ્રણામ કરું છું. વ્યાખ્યાનમાળાના પ્રમુખ શ્રી નવીનભાઈ કુબડિયા સાહેબ, સંસ્થાના પ્રમુખ શ્રી, સૌ ટ્રસ્ટીગણ અને મારા તમામ પૂર્વ વક્તાશ્રીઓને મારા પ્રણામ પાઠવી, મારા ઉપકારી એવા ગુરુજનોને પરમ પૂજ્ય મહોપાધ્યાય શ્રી ભુવનચંદ્રજી મહારાજ, દર્શનાબેન ધોળકિયા, ગીતાબેન જૈન, સૌને મારા પ્રણામ પાઠવી અને મારી વાત માંડવાની સાહેબ પાસે રજા લઉં. ગુજરાતી ભાષા સાહિત્યના અધ્યાપક તરીકે અમે સાહિત્યનો ઇતિહાસ ભણાવીએ, એમાં મધ્યકાળ પણ ભણાવીએ. અને મધ્યકાળ પર એક આરોપ એવો મુકાયો છે કે એમાં જીવનનું કચરિયું કરી નાખ્યું બધા કવિઓએ. એટલી ભક્તિની વાતો કરી કે વાત ન પૂછો. અને એમાં પણ જૈન સાહિત્ય તરફ લગભગ બધાની ઉપેક્ષાની નજર રહી. એનું એક બહુ મોટું કારણ એ રહ્યું કે આ સાહિત્યમાં અંતે શાંતરસમાં એ કૃતિ વિરમે લગભગ પાત્રોએ રામ હોય, કૃષ્ણ હોય કે જે XYZ હોય એ બધા દીક્ષા જ લે. એટલે વૈરાગ્ય પ્રેરિત સાહિત્ય, જૈન સાહિત્ય મધ્યકાળમાં ખૂબ રચાયું અને એટલે એને સાંપ્રદાયિક સાહિત્ય કહીને જરાક બાજુ પર મૂકી દેવામાં આવ્યું. અને પછી કોઠારી સાહેબ એટલે કે જયંત કોઠારી સાહેબથી માંડીને કેટલા એવા વિદ્વાનો મથ્યા જેમણે એનું ઉચિત સ્થાન અપાવવાની કોશિશ કરી. અને આજે હવે એનો સ્વીકાર ધીરે ધીરે ઉત્તમ સાહિત્યના સંદર્ભમાં થવા માંડ્યો છે. પણ મારે જે કહેવું છે એ એટલા માટે કહેવું છે કે વૈરાગ્ય પ્રેરિત સાહિત્યની આ ભરમારમાં એવું નથી કે જૈન સાહિત્ય પાસે કેવળ વૈરાગ્યની કૃતિઓ જ છે. આગળની પર્યુષણ વ્યાખ્યાનમાળામાં આપણે સ્થૂલીભદ્ર અને કોશાની પ્રેમકથાની વાત કરી છે. થોડી ઘણી કરી શકીએ, 1 કલાકની મર્યાદામાં તો કેટલું કહેવાય, પણ છતાંય ઘણું બધું કહેવાય. એટલે આ વખતે સાહેબનો આદેશ થયો ત્યારે મેં કહ્યું કે વાંધો ન હોય તો આપણે નેમ રાજુલની પ્રણય ગાથા માંડીએ. તો સાહેબે હામી ભરી અને આજે આપણે નેમ રાજુલની પ્રણય ગાથાની વાત માંડવાના છીએ. સુધારક યુગના એક કવિએ પ્રેમ વિશે બહુ જ માર્મિક પંક્તિ આરંભે કહી. હજી તો મધ્યકાળ પૂરો જ થયો હતો. એણે એમ કહ્યું કે સાજન નેહ નિભાવવો ઘણો દોહેલો યાર. સાજન નેહ નિભાવવો ઘણો દોહેલો યાર, તરવું સાગર હોડકે ને સૂવું શસ્ત્રની ધાર. આ પ્રેમ કરવો સહેલો છે, કારણ કે કરતા નથી, પાછા પડી જઈએ છીએ આપણે પ્રેમમાં. પણ પ્રેમ નિભાવવો બહુ જ અઘરો છે. જેમ શસ્ત્રની ધાર પર સૂઈએ કે પછી નાનકડી હોડકીથી સાગર તરવો હોય અને જે અઘરું લાગે એવું જ અઘરું આપણું આ કૃત્ય છે. એટલે એવા પ્રેમની એક ગાથા આજે તમારી સમક્ષ ટૂંકમાં માંડવી છે અને પછી એને થોડા વર્તમાન સંદર્ભો સાથે જોડીને અત્યારના આપણા પ્રેમ જગત સાથે એના તંતુ કેવી રીતે ગોઠવી શકીએ એની થોડીક વાત કરવી છે. એટલે મારા વ્યાખ્યાનને હું લગભગ અડધો અડધ અથવા તો 60-40 એવી રીતે વિભાજિત કરીશ કે મૂળ ગાથા, પછી કવિઓએ એને કઈ રીતે વર્ણવી છે તે, અને પછી આપણા વર્તમાન સંદર્ભ સાથે એને કેવી રીતે જોડી શકીએ એની વાત માંડીશ. નેમ રાજુલની પ્રણય ગાથા 9 ભવની પ્રીતની વાતો આપણે બધા જાણીએ છીએ. એટલે 8 ભવની હું વાત કરવા જાઉં તો બધા અહીંયા પારાયણ કરવું પડે અઠવાડિયાનો. આજે આ 1 ભવની ને આજે બીજા ભવની ને આજે ત્રીજા ભવની. આવું કરવું હોય તો કરી શકાય, પણ એવી હિંમત કરાય નહીં અને દોડડાપણ પણ ન કરાય. એટલે નેમ રાજુલની પ્રણય ગાથાની ટૂંકમાં ખાલી નામ હું આપી જાઉં અને આપણે ત્યાંથી ઇતિશ્રી માનીએ, સંતોષ માનીએ. 8 ભવના. પહેલા ભવમાં ભગવાન
ધન નામે છે અને રાજીમતી ધનવતી નામે મૂળ નાયિકા તરીકે છે. બીજા ભાવમાં તેઓ દેવદેવી થયા છે. ત્રીજા ભાવમાં વિદ્યાધર નામ છે અને રાજીમતીનું નામ રત્નવતી છે. પાછા દેવદેવી, પછી અપરાજિત અને પ્રિયતમા, પાછા દેવદેવી અને પછી શંખ અને યશોમતી. આઠમા ભાવમાં અપરાજિત લોકમાં દેવ અને દેવી તરીકે તેઓ સ્થાપિત થયા છે અને પછી નવમા લોકમાં નેમિનાથ અને રાજીમતી તરીકે એમની પ્રણય ગાથા આગળ વિસ્તરી છે. આમ તો પ્રેમીજન તરીકે જો નજર માંડવી હોય તો આગળના ભવોની વાત માંડવી જોઈએ, એ આપણને ઓછી મળે છે. અલબત્ત અહીંયા આમ બે પ્રેમીજનો જેવી વાત આ ગાથામાં મળ્યા નથી, એ પહેલાં છૂટા પડી જાય છે. એટલે તમે એ લોકોના પ્રેમાલંબને કેવી રીતે વર્ણવવું એ કવિઓ માટે અઘરું કામ હતું. પણ મારે કહેવું જોઈએ કે સૌથી વધારે કોશા અને સ્થુલિભદ્ર અને એની સમાંતરે જ નેમ રાજુલની પ્રેમ ગાથા મધ્યકાળના કવિઓએ ખુલ્લે પેટે છૂટે હાથે આપણે એમ કહીએ કે લાણ કરી છે તેમ ગાઈ છે. અને આ બધા ભવમાંથી એક જ ભવની નાની વાત, એમાં એ વાર્તા નહીં પણ મૂળ વાત, કે લગભગ ભવમાં વૈરાગ્ય એમને જન્મે છે, પણ એક ભવમાં કેવી રીતે જન્મે છે? ખરતો તારો જોઈને એમને વૈરાગ્ય જન્મે છે. તમે જુઓ કે વૈરાગ્ય ક્યારે, કેમ, ક્યાં પ્રગટ થશે એની કાંઈ ખબર નથી. શ્રીમદજીને જે સેવતા હશે એને ખ્યાલ આવશે, વાંચ્યું હશે એમણે, કે ઓચિંતા કોઈ માણસનું અધ્યાત્મ જગત ઉઘડી જાય, આપણને એમ થાય કે આણે તો કાંઈ કર્યું નથી. એ કાંઈ કર્યું નથી એવું ન કહેવાય, એ આગળથી કરીને જ આવ્યો હોય. અને એવું કશુંક થાય કે જ્યાં એનો આખું ચક્ર ફરી જાય અને એક નવી દિશામાં એનું જીવન વહેતું થઈ જાય. એટલે જુદી જુદી રીતે અધ્યાત્મ પ્રગટ થઈ જતું હોય છે. એટલે ઘણીવાર આ વાલિયામાંથી વાલ્મીકી જેવી ઘટનાઓ પણ બનતી હોય છે. એનું કારણ, એક ભવમાં વાલિયામાંથી વાલ્મીકી ન થાય, આ તો કોઈ કારણસર એને આપણે ત્યાં યોગ ભ્રષ્ટ આત્મા ગીતાની ભાષામાં કહે છે કે એવો યોગ ભ્રષ્ટ કોઈ નાનકડી ચૂક થઈ અને એ થઈ ગયો પણ પાછો મૂળ પાટે ચડી ગયો. એમ ભગવાન એક ભવમાં ખાલી ખરતો તારો જુએ છે. હવે આપણે બધાએ કેટલાય જોયા હશે અને કુછ કુછ હોતા એમાં ખરતા તારાને જોઈને બે જણા પ્રેમમાં પડે છે. અહીંયા બેમાં વૈરાગ્ય આવે છે. હા, તમે જુઓ, ઓલા સપના જુએ છે, આમ ડ્રીમ્સ, ખરતો તારો જુએ છે, તરત બે જણા બોલ્યા વગર આમ મુઠ્ઠી વાળીને કાંઈક માંગી લે છે. માંગવામાં ઓફકોર્સ આપણે સમજી શકીએ કોને માગતા હોય. હા, કહેવાય નહીં પાછું કોઈને, કારણ કે બહુ અંગત છે, ખાનગી છે. એટલે પણ અહીંયા જેમાં તારો ખરી પડ્યો તેમ હું ક્યારે ખરી પડીશ એનું કાંઈ નક્કી નથી. એ ખરતા પહેલાં મારા તારાપણાની જે ચમક છે એને સાર્થક કરી લઉં એવી રીતે એ સાધક તરીકે જાગી જાય. એટલે સાધકને ઈશારો કાફી હોય, સમજુને. એમ અહીંયા એક જ ઝાટકે જાગી ગયા. અને એની વાત કરીને હવે હું સીધા નવમા ભવ પર આવું છું. હરિવંશમાં એમનો જન્મ છે. ભગવાન શ્રી કૃષ્ણ સાથે પણ એમનું જોડાણ જે છે એની પણ ટૂંકમાં વાત માંડી અને પછી મુદ્દા પર આવીએ. એમના પિતાજીનું નામ સમુદ્ર વિજય અને એમના દીકરા નેમિનાથ. વસુકુમારના પુત્ર શ્રી કૃષ્ણ. એ રીતે કૃષ્ણ અને નેમિકુમાર એ બે જણા કાકાઈ ભાઈ થાય. હરિવંશ પુરાણ પ્રમાણે એમનો જન્મ શૌરીપુરીમાં અને પછી દ્વારિકામાં આવ્યા એવું કહેવાય છે. જ્યારે દિગંબર પરંપરાના એક ગ્રંથમાં મેં વાંચ્યું કે ભયથી પ્રેરિત થઈને યાદવો પછી અહીંયા દ્વારિકામાં આવ્યા. એમણે એક તર્ક એવો મૂક્યો છે કે જેને ત્યાં આ રીતે તીર્થંકરનો જીવ અવતરવાનો હોય એને પછી બીજા કોઈ ભય લાગુ ન પડે, એટલે શક્ય છે કે ભગવાનનો જન્મ દ્વારિકામાં થયો હોય. આ મત એ દિગંબર પરંપરાના એક ગ્રંથમાંથી મને મળ્યો. પણ આપણે જે શ્વેતાંબર પરંપરામાં માનીએ છીએ તે શૌરીપુરીમાં એમનો શ્રાવણ સુદ છઠ્ઠે જન્મ થયો. નેમી એટલે કે ધર્મરૂપી રથના ચક્રને એ જે નેમી સમાન એટલે કે ધરી સમાન છે એટલે નામ પડ્યું નેમિનાથ. અને એમનું આયુષ્ય, આ થોડી બેઝિક વિગતો તમને જેના માટે સાવ નવી વાત છે એના માટે આપણે આપી દઈએ એટલે થોડું લેસન બરાબર મગજમાં ફિટ થાય. નહીંતર એમ થાય કે આ અમારા કેટલાક વક્તાઓ એવા હોય કે આગળનો કોઈ રેફરન્સ આપ્યા વગર સીધી વાત શરૂ કરે કે માનવીની ભવાઈ તો બધાએ વાંચી જ હોય ને.
પણ એને ખબર ન હોય કે હવે એવા વેમમાં રહેવામાં બહુ માલ નથી કે માનવીની ભવાઈ બધા વિદ્યાર્થીઓ અધ્યાપકોએ નથી વાંચતા. ભણાવવાનું આવે ત્યારે એક એક ચેપ્ટર બિચારા જેમ તેમ કરીને વાંચીને જતા હોય મારા જેવા. તો નેમિનાથનું આયુષ્ય 1000 વર્ષનું છે. દેહની ઊંચાઈ 10 ધનુષની એટલે અત્યારની ભાષામાં 30 મીટરની છે. બહુ સરસ એક જગ્યાએ નોંધ મળી કે કૃષ્ણ રાજચક્રી છે અને નેમિનાથ ધર્મચક્રી છે. રાજચક્રી બનવામાં લગભગ બધાને રસ હોય છે. બહુ ઓછા એવા હોય છે કે જેને ધર્મચક્રી બનવામાં રસ હોય. બે ચોઈસ હતી અને એવું પણ કહેવાય કે જૈન કથાઓ પ્રમાણે એ શ્રી કૃષ્ણ કરતાં પણ તાકાતમાં બળવાન છે, પણ તેમ છતાં એમને રાજચક્રી બનવામાં રસ નથી, એમને ધર્મચક્રી બનવામાં રસ છે. એટલે એકાદ વખત રમતા રમતા મિત્રો ભાઈઓના કહેવાથી સુદર્શન હાથમાં લઈ લીધું છે અને કૃષ્ણએ જરાક વાર આમ ઓલા થઈ ગયા છે કે આ મારું સુદર્શન મારા સિવાય ઉપાડી શકે એવું બીજું કોઈ નથી, આ કોણે ઉપાડ્યું? અને ત્યારે એમને એમના બળનો ખ્યાલ આવે છે. મોટા માણસની ખૂબી એ છે કે એ પોતાનું બળ બધાને બતાવતો ન ફરે. જીસસ વિશે એમ કહેવાતું કે એ ચાલે ને એટલે એમના ચાલવાની ધૂળથી માણસો સાજા થઈ જાય, ચાલવાની ધૂળ અડે એનાથી. એટલે બધાને એમ હતું કે જીસસને અત્યારે સૂડી ઉપર ચડાવ્યા એટલે એ હમણાં આ ખીલા છે એ ફૂલ થઈને ખરી પડશે અને જીસસ હસતા હસતા નીચે ઉતરશે. જીસસ સામાન્ય માણસનું મૃત્યુ મરી ગયા એ સૌથી મોટો ચમત્કાર છે. સૌથી મોટો ચમત્કાર એ છે કે તમારી પાસે શક્તિઓ હોય અને છતાં પણ તમે કાંઈ ન કરો. ભગવાન શ્રી કૃષ્ણના પગમાં નાનકડું તીર વાગે અને કૃષ્ણ પોતાનો દેહ છોડે, આ વાત તમને ક્યાંય મગજમાં ફીટ બેસે છે તાર્કિક રીતે? પણ અત્યંત સામાન્ય માણસનું મૃત્યુ પામ્યા છે, અત્યંત સામાન્ય માણસની જેમ જન્મ્યા છે કાળકોટરીમાં. આ મોટા માણસની વિશેષતા છે કે તેમ છતાં એ અસામાન્ય બને છે. આ એની મોટી વિશેષતા. એટલે કૃષ્ણથી બાહુબળમાં મોટા છે પણ ક્યાંય બતાવતા નથી. બતાવે એ જેને, એટલે હમણાં મેં અરુણભાઈ વિશે લેખ કર્યો, અરુણભાઈ ભટ્ટે હમણાં વિદાય લીધી, વિનોબાના પરમ ઉપાસક, અને ભૂદાનમાં ખૂબ બહુ મોટું કામ એમણે કર્યું. તો મારા 2 ભાષણો સાંભળ્યા એમણે અને મને આજે લખતા લખતા સાહેબ શરમ આવી કે જે ખરેખર બોલવાના અધિકારી હતા તે ચૂપચાપ બેઠા હતા અને મારા જેવો ખાલી ગળો વાગ્યા કરતો હતો. એટલે આ કામ ભરેલા ગળાનું છે કે એ ચૂપ હોય, એમ નેમિનાથ ચૂપ હતા. કૃષ્ણ અને એમની પત્નીઓ સાથે જલક્રીડા કરવા જવાનો એક પ્રસંગ બને છે. બહુ ઝડપથી હું છલાંગ મારતો મારતો કથા કહું, નહીંતર મારે જે બીજું કહેવું છે તે રહી જશે. એટલે એમાં ભાભીઓ ઘણી બધી રીતે એમને લગ્ન કરવા માટે પાણી ચડાવે છે એમ કહીએ તો હાલે. એટલે ઘણી બધી વાતો કરે છે કે તમારે પરણવું જોઈએ, કારણ કે આમ, કારણ કે આમ, કારણ કે આમ. ઘણા બધા કારણો આપે છે. એમાં એક કારણ એ કહે છે કે જે પરણ્યા ન હોય ને એનો કોઈ સમાજમાં વિશ્વાસ નથી કરતો. જોઈ લેજો, રાપરમાં તમારે રૂમ ભાડે જોઈતો હોય અને પછી એના માટે બહુ જ ખરાબ શબ્દ છે એટલે જાહેરમાં બોલાય નહીં, પણ જો તમે જેઠાલાલના પડોશી પોપટલાલ હો તો તમને રૂમ ન મળે. લગ્ન તમને એક પ્રકારની વિશ્વસનીયતા આપે છે. આ મારે કહેવું છે કે એમ થાય કે આ ભરોસો કરવા જેવો માણસ છે, ચિંતા નથી. એનો મતલબ એમ નથી કે બ્રહ્મચારી ન રહેવું, રહેજો તમે, જેનામાં ત્રેવડ હોય એ રહેજો, ચાળા નહીં પાડતા. અમારા બેન બ્રહ્મચારી રહ્યા ને તો કેટલાક બહેનોને એમ થયું કે અમે રહીએ, પછી 40મે વર્ષે સપનાઓ આવવાના ચાલુ થાય તો બાઈ એના કરતાં પરણી જ જાઉં તું. એટલે અધ્યાત્મના, બ્રહ્મચર્યના ચાળા ન પાડી શકાય કે આણે આમ કર્યું તો લાવો હું પણ આમ કરું. એટલે ભાભીઓ એને જાત જાતનું કહે છે. એમાં એક આ પણ કહે છે કે સ્ત્રી વગર પુરુષનું મૂલ્ય ન હોય. એટલે બીજા એક એમ પણ કહે છે કે બીજી, એટલે જે દિગંબર પરંપરામાં કથા આવે છે એમાં પોતાનું કપડું એમને કહે છે કે ધોવા જરાક આ ધોઈ આપો ને. અને કૃષ્ણની આટલી રાણીઓ છે એમાંથી એક વાંકા બોલા છે. સુદામા ચરિત્રમાં પણ પ્રેમાનંદ એનું નામ એમ બોલે છે, ઘણું વાંકા બોલા સત્ય ભામારે, આ શું ફૂટડા મિત્ર સુદામારે. સુદામાને જોઈને કહો, ઓહો આ તો બહુ રૂપાળા છે. સુદામાનું રૂપ જુએ તો ખબર પડે કે છોકરા બીવડાવવા ચૂપ કરાવવા કામ આવે એવું એનું રૂપ છે.
પણ આ તો સ્ત્રીઓને વ્યાજસ્તુતિ જેટલી, એટલે અમે જ્યારે પણ વ્યાજસ્તુતિ અલંકાર ભણાવીએ ત્યારે આ બાજુ જોઈને બોલાય એમ નથી, પણ કે બહેનોને જેવી વ્યાજસ્તુતિ આવડે એવી કોઈને ના આવડે. ચામાં જરાક ખાંડ જો વધુ થાય તો તરત સાસુ આમ ખાટલે પડી હોય, પણ મોટેથી સાદ કરીને કે વહુ બેટા ખાંડની ગુણ, આ તો મુંબઈમાં તમે કોઈ લેતા જ નથી, પણ ખાંડની ગુણ આજે જ ખોલી લાગે છે. એટલું કે તોય વાંધો નહીં, પણ બાપાના ઘરેથી આવી લાગે છે એમ કે તો વળી વધારે લાગી આવે આપણને. હા, ભાવ સાવ ગબડી ગયા લાગે છે ખાંડના. એટલે હા, એટલે તમે વાઢો તો બિચારી લોહી ન નીકળે, અને આમ જોવા જાવ તો એને કાંઈ ન કીધું કે ભાઈ, એટલે આને કહેવાય વ્યાજસ્તુતિ. એટલે પેલી બેન એને કહે છે કે આ અમે શું કામ તમારા કપડાં ધોઈ દઈએ, કપડાં ધોવડાવવા હોય તો પરણી આવો. અમારે ત્યાં લગ્ન કરીને આવે ને ત્યારે એક ગીત ગવાય, માડી હું તો, બેનો સાથ આપજો, માડી હું તો ગઢડો જીતીને ઘરે આવ્યો રે, માડી હું તો પાણી ભરનારી તેડી લાવ. પછી આખું લાંબુ લિસ્ટ છે. એટલે આપણને એમ થાય જાણે આના માટે પરણ્યું છે એવું. એને આ પાછા ગીત બેનો ગાયા, એટલે કોઈ વિરોધ નહીં કરતા. એકે ભાઈ ગાતો નથી. અત્યારે હું ગાઉં છું કારણ કે મારે ગાવું પડે છે, પણ આ બધા જ બહેનો ગાય. પછી એમ કે અમને શું પાણી ભરવા જ લઈ આવ્યા છે? પણ બેન તમે જ કીધું, અમે ક્યાં કીધું? એટલે આ બેન એમ કે છે કે અમે તારા કપડાં શું કામ ધોઈએ? ધોવા હોય, કપડાં ધોવડાવવા હોય તો પરણ. અને ભાભીઓના મેણા બહુ ફેમસ છે. એવા મેણા મારે, એટલે સત્યભામાનું મેણું વાગી ગયું એવું પણ એક કથા કે બધામાં થોડું થોડું બદલા જુદા જુદાપણું છે, પણ જ્યાં જે મેચ થતી હોય એ વાત આપણને એમ થાય કે આની સાથે બરાબર બંધ બેસે છે. એટલે સત્યભામાએ મેણું માર્યું કે વસ્ત્ર ધોવડાવવા જ હોય તો લગ્ન કરો, અમે શું કામ તમારા લગ્ન અરે વસ્ત્ર ધોઈએ? હુ આર યુ? આમ કીધું નહીં હોય, પણ અમે શું કામ ધોઈએ ભાઈ? વાય ફોર વોટ? હા, એટલે લાગી આવ્યું આમને તો. અને મેણા બીજાય ફેમસ છે, બે ભાભીઓએ જ માર્યા છે. નરસિંહ મહેતાને મેણું માર્યું, એ એના ભાભી જ હતા. એટલે આવા પ્રવચનો પછી આપણે જો સોગંદ લેવાના હોય, સ્થાનકમાં બેઠા હોય, એટલે પ્રતિજ્ઞાઓ તરત આપણને લેવડાવે. બોલો, હાથ જોડો, ધાર્યા પ્રમાણે અભિગ્રાય પચખાય. હમણાં હું કાંઈ લેવડાવીશ નહીં. હા, તો એમાં આ લેવાનું થાય તો આ લેવાનું કે કોઈને મેણા નહીં મારીએ. પણ આ બે મેણાએ ચમત્કાર કર્યા. આ ત્રીજા મેણાએ પણ નરસિંહ મહેતાની ભાભીએ એને મેણું માર્યું કે આ તું અહીંયા અમારું ખાધા કરસ, તારું પોતાનું તો કાંઈ કમાવાનું છે નહીં, આમ છે તેમ છે. અને નરસિંહ બિચારો નીકળી પડ્યો. એને શિવ મળ્યા, અને શિવ પાસેથી કૃષ્ણ મળ્યા, અને એ બધું તો ઘરે ગયું, પણ આપણને નરસિંહ મળ્યા. હા, આપણને મારે આમ બે હાથ ઊંચા કરીને કહેવું છે કે જો નરસિંહ ન મળ્યા હોત તો આપણી ગુજરાતી ભાષા રાંક થઈ ગઈ હોત. જો પ્રેમાનંદ ન મળ્યા હોત તો આપણી ગુજરાતી ભાષા રાંક થઈ ગઈ હોત. એવા કેટલાક ઉત્તમ કવિઓ આપણને મળ્યા, એમ નરસિંહ મળ્યા. એની વાર્તામાં જઈશ નહીં ને કે આ નેમરાજુલ પુરાણ બાજુમાં રહી જશે. પણ બીજું મેણું માર્યું એ જેસલની ભાભીએ. એ તો અમારા કચ્છમાં જ એના સાક્ષી છે બાબુભાઈ ને આ બધા. ત્યારે કોકને કોક રૂપે આપણે હોશું જ, પણ ખબર ન હોય કે આપણે છીએ. તો ભાભીએ શું મેણું માર્યું કે આ શું તમે અહીંયા વટ પડાવ્યા કરો છો? તોરલ ઘોડી લઈ આવો અને તોરલ તલવારને લઈ આવતો. લઈ આવો તો ખબર પડે. લેવાય ગયા, એની આખી લાંબી કથા છે. લેવા ગયા અને 3 તોરલ લઈ આવ્યા. મારી વાર્તા પાછી નથી કરવાની, આંખો કાઢશે સાહેબ. તો તોરલ ઘોડી, તોરલ તલવાર અને તોરલ નાર પણ લઈ આવ્યા. અને એવી નાર સાથે આવી, તમે વિચાર તો કરો, આ આપણી ભારતીય સંસ્કૃતિ કે કોકના ઉદ્ધાર માટે પોતાની પત્નીને આવા ડાકુ, ચોર, લૂંટારાને હાથમાં સોંપી દેતા કોઈ સાધુ અચકાયો નથી. આનાથી મોટો વૈરાગ બીજો હોય કયો? તમે એને પરણેલા કઈ રીતે કહી શકો કે આ લોકો સાધુ સંસારી છે? એવું કઈ રીતે કહી શકો કે જે માણસ પોતાની પત્નીને એમ ઓલા માગે કે તમારી પત્ની જોઈએ છીએ? અને આને કહેવાય અનાસક્તિની પરાકાષ્ઠા. કૃષ્ણ જેકડા અનાસક્ત છે એવું નથી કે અષ્ટપટરાણીઓની સેવા લેતા હોય અને સુદામાનું નામ કાને પડે અને હે કરતો ઉઠ્યો શામળિયો નવ પહેર્યા મોજા પાય, પિતાંબર ભોય ભરાય, અતિ આનંદે ફૂલી કાય, હરી દોડે ને શ્વાસે ભરાય, એમ કરીને તરત ડિટેચ થઈને ભાગી નીકળે. આ સાધુ પુરુષ પણ એવા જ છે. અને પોતાની તોરલ આપી દે અને એ તોરલ જેસલને પીર બનાવી દે. આ મેણાનો ચમત્કાર છે. તો આ ત્રીજું મેણું જેણે ક્યાંય લઈ ગયા નેમિનાથને. જો આ મેણું ન માર્યું હોત તો હજી આટલી ઝડપ થાત નહીં.
એટલે લગ્ન માટે તૈયાર થયા કે ભલે ત્યારે બહેનો પાસે એવી કળા હોય છે, આપણે અહીંયા બહુમતીમાં છીએ એટલે કહેવાય, એ લોકો હાઈ ક્લાસ શીશામાં ઉતારી લે અને આપણને ખબર જ ન પડે ક્યારે ઉતરી ગયા. ઉતરવાની એ મજા આવે પાછી. હા, તમારા બા અહીંયા આવે ને તો સૌથી વધારે મને ગમે. પણ શું, મુંબઈની આબોહવા એમને બિલકુલ ફાવતી નથી. તમે જીદ કરો છો દર વખતે, પણ બિચારા જ્યારે આવે ત્યારે માંદા પડી જાય છે. તમે જુઓ, ગયા વખતે ડાયાબિટીસ વધી ગયું હતું, ફલાણું થયું, ઢીકણું થયું, પૂછડું થયું, અને જુઓ ખાખરમાં એમને કેટલું સારું. હા, ત્યાં આવી સરસ ધર્મશાળા, આવી સરસ ભોજનશાળા, આવા સરસ પડોશી, આપણા કામવાળા બેન કેવા સારા છે, ફલાણું. અને ત્યાં એમની બેનપણીઓ, અહીંયા છે કોણ, હું તું ને રતનીઓ, આપણે બે કામે જઈએ, બિચારા આખો દિવસ કરે શું? એટલે આપણે એમ થાય વાત તો સાચી. એટલે માં એમ કે બેટા આવું, એ પહેલાં જ આપણે એમ કે માં તારે જો ખાખર રહેવું હોય ને તો મને વાંધો નથી એમ કહો. એટલે માએ સ્ત્રી છે, એ સમજી જાય કોની ચાવી ભરાવેલી છે. પણ આપણને ખબર ન પડે તેમ આવા વ્યાખ્યાનો આપણને જાગૃત કરે છે કે ક્યાંક આ પ્રકારનું સ્ત્રીપણું આપણી અંદર ઘર નથી કરી ગયું. એ જ સ્ત્રીને આપણે માં, દેવી કહીએ છીએ, અને એ જ સ્ત્રીમાં કે પુરુષમાં આ બધું આવી જાય છે. તો એમાંથી બચવા માટે આ પ્રકારની વ્યાખ્યાનમાળાઓ આયોજકો ગોઠવતા હોય. એટલે લગ્ન માટે તૈયાર થયા, કૃષ્ણ માગું નાખવા ગયા. બોલો, અદેખાઈ કેટલી આવે આપણને કે જેનું માગું નાખવા કૃષ્ણ જાય તો મજા પડે ને. એટલે જૂનાગઢના રાજા ઉગ્રસેનની દીકરીને ત્યાં રાજીમતીને ત્યાં માગું નાખ્યું. હવે આનું માગું કોણ ન સ્વીકારે? એટલા દેખાવડા છે, એટલા સરસ છે, શ્યામ વર્ણ છે. ભાઈ કાનુડાનો ને બેનો વર્ણ શ્યામ છે. આમ તો હું અત્યાર સુધી એવું જ માનતો હતો કે કૃષ્ણના સમયમાં તમામ પુરુષો કૃષ્ણની અદેખાઈ કરતા હશે, કારણ કે તમામ સ્ત્રીઓને કૃષ્ણને જ વરવું હશે, એને તો કોઈ જોતું એ નહીં હોય. તો પુરુષોને કૃષ્ણ જરાય નહીં ગમતા હોય ખાનગીમાં. પણ નેમકુમાર પણ એવા જ તેજસ્વી દેખાવડા છે. બાપાએ કીધું મુહૂર્ત કાઢો, ચોમાસું છે એટલે કીધું કે અત્યારે મુહૂર્ત નીકળે નહીં. તો કે ના, એમ ના હાલે, મુહૂર્ત કાઢો ગમે તે, માંડ માંડ તો લગ્ન કરવા તૈયાર થયા છે, મનથી બાવા છે. આપણે ત્યાં એવા રાજર્ષિઓ થયા છે કે જે હોય રાજા જનક પણ આમ હોય ઋષિ, હોય રાજા રામ પણ આમ હોય ઋષિ, હોય રાજા કૃષ્ણ અને હોય ઋષિ, રાજા યુધિષ્ઠિર અને હોય ઋષિ. એટલે આપણે ત્યાં શબ્દ આવ્યો રાજર્ષિ. આપણો સુદામો, અમારો પ્રેમાનંદ એમ કે સુદામે ગ્રહસ્થાશ્રમ માંડ્યો, મન જેનું સંન્યાસી. આમ ગ્રહસ્થાશ્રમ માંડ્યો છે પણ મન સંન્યાસી છે. એટલે કે આ સંન્યાસી બાવો હમણાં પાછો જાગશે, એના કરતાં મુહૂર્ત કાઢો. અને મુહૂર્ત નીકળ્યું શ્રાવણ સુદ છઠનું. લગ્નની તૈયારીઓ થઈ, ટોટલી એરેન્જ મેરેજ છે. બીજા કાંઈ જોવાય પોતે નથી ગયા, નથી કેવડાવ્યું, નથી કાંઈ. એટલે પ્રેમની ગાથા બરાબર છે, પણ પન્નાલાલ ને ત્યાં સુધીની તમે પ્રેમની વાર્તાઓ વાંચો ને તો અત્યાર જેવી વાર્તાઓ ન હોય, જુદી વાર્તાઓ થાય. કેવી રીતે જુદી પડે? તો એ વાર્તાઓમાં લગભગ પતિ પત્નીનો જ પ્રેમ હોય, પછી એ પરણ્યા પછીની પ્રેમ ગાથાઓ, અથવા એના પહેલાં હોય તોય પછી આખરે પરણે તો ખરા જ. અને હવે આપણી પ્રેમ ગાથાઓ જરાક જુદું રૂપ લઈ રહી છે, પણ એમાં આપણે પછી જઈએ. એટલે ટોટલી અરેન્જ મેરેજ વિધાઉટ પ્રી વેડિંગ. જાન જોડાઈ, વર્ણન નથી કરતો એટલે જવા દઉં છું. સાહેબે આમ ફણગો મૂક્યો છે ને મને ઉશ્કેર્યો છે, પણ એમ કાંઈ વાણિયા ભેગા રહી આપણે ઉશ્કેરાઈએ નહીં. એટલે ઉગ્રસેન રાજાના આંગણે જાન આવી પહોંચી છે. રાજકુમારી રાજીમતી આમ બાર ઝરૂખામાં આવીને સહેલીઓને આમ ખસેડતી પોતાના વરને જોવા આવી છે. એવું વર્ણન બહુ જ એટલું રોમેન્ટિકલી કરવામાં આવ્યું છે કે આપણને મજા પડી જાય. કોઈ તો કે માં હરક પદુડી નેતા થઈ જશે, ધણી કે નેરેલાતી વને. બધાને હોય જ ધણીને જોવાનું મન, કોને ન હોય? અને હોવું જ જોઈએ. શું કામ ન હોય? પ્રશ્ન એ છે કે શું કામ ન હોય? હા, એ વાત જુદી છે કે ખબર ન પડે એમ જોઈ લેવાય, પણ જોવું તો જો પડે જ. હા, એટલે કાલિદાસે આ ક્ષણને બહુ જ સરસ રીતે વર્ણવી છે કુમાર સંભવમમાં. ત્યાંય બાવા છે શંકર. એક તો માંડ માંડ પરણવા તૈયાર થયા છે, કંઈક વ્રત કર્યા છે, ત્યારે પાર્વતીજીના વ્રત ફળ્યા છે, તપ ફળ્યું છે, અને નારદ માગું લઈને ટપક્યા. પાર્વતીજી અને એના પિતા હિમાલયને બે ઊભા છે, અને એ તો નારાયણ નારાયણ કરતા ટપક્યા છે કે ભાઈ તમારી દીકરી પાર્વતીનો હાથ શંકર માટે આપશો, મહાદેવ માટે.
એટલે ઓલા તો હાથ પાડે છે, પણ ત્યારે દીકરી તરીકે એટલે કે એક સ્ત્રી તરીકે એને શું થાય? જે વરને પામવા એણે અપર્ણા સુધીના વ્રતો કર્યા છે એ મળે ત્યારે રાજી ન થાય? થાય જ ને, હ્યુમન નેચર છે, થાય જ. પણ બાપાની હાજરીમાં રાજી થવું કેવી રીતે? અત્યારની હિરોઈન કોઈ હોય તો યસ ફાઇનલી આઈ ગોટ હિમ એમ કે, પણ આ તો આપણી એકદમ સુશીલ નાયિકા છે. એટલે કાલિદાસે બરાબર આને કહેવાય મહાકવિની ચેતના, મહાકવિની દ્રષ્ટિ. એણે એ જોઈ લીધું કે આ બાઈએ આનંદ વ્યક્ત કરી લીધો, બાપાને ખબર ન પડી. કર્યું શું? લીલા કમલ પત્રાણી ગણ્યા માસ પાર્વતી. એણે પોતાના હાથમાં રહેલો કમળ આમ ફેરવી અને પોતાનો ઉભરો જે હતો એમ વ્યક્ત કરી લીધો. તમે જૂની પિક્ચર જુઓ ને, જોજો. હા, આ લોકોને જોજો જૂની પિક્ચરો. મેરે પિયા ગયે રંગૂન વહાં સે કિયા હે ટેલિફોન તુમારી યાદ સતા, એમ કહેતા કહેતા એ બાઈ એવી શરમાઈ જાય કે થાંભલાને 2-3 આંટા મારી આવે ને. આ થાંભલાને આંટા શું કામ મારે છે? આંટા મારીને પોતાનો આનંદ વ્યક્ત કરે છે. અને એ વ્યક્ત કરવાની છૂટ બધાને હોય. એ રાજીમતીને પણ હોવી જ જોઈએ. એટલે આપણા કવિઓએ આપી, બીજા શાસ્ત્રકારોએ આપી કે ના આપી, પણ કવિઓએ હાઈ ક્લાસ છૂટ આપી. અને એણે આમ બધાને ઠેલા મારતા મારતા જોઈ લીધા. એવામાં કહાની મેં ટ્વિસ્ટ શું થયું? તમે બધા કથા તો બધા જાણો જ છો, પણ એવામાં મૂંગા પશુઓનો ચિત્કાર સાંભળે છે. નેમ કુમાર, હજી તો નેમિનાથ નથી થયા, નેમી કુમાર છે. અને પૂછે છે કે આમને કેમ પૂર્યા છે? હવે તમે જુઓ પશુ બલિની વાત, ત્યારે એ સમય અને એને દરેક કથાને છે ને એના સમયના સંદર્ભમાં મૂલવવી જોઈએ. આપણી મુશ્કેલી શું થાય છે કે ઇતિહાસને આપણે વર્તમાનના સંદર્ભમાં મૂલવીએ છીએ કે ફલાણાએ અત્યારે આમ નહોતું કરે, પણ કાકા તું ત્યાં જા પહેલાં, અને પછી ત્યાંની બધી પરિસ્થિતિમાં બેસ, અને પછી આ માણસની જગ્યાએ જા, અને પછી તું શું કરસ એ અમે જોઈએ, જા. દરેક સ્થિતિને તત્કાલીન સમય અને સંદર્ભોમાં ત્યારની સ્થિતિના સંદર્ભમાં મૂલવવા જોઈએ. એટલે પૂછે છે અને જવાબ મળે છે. એમના સાળાભાઈએ જવાબ આપે છે કે લગ્ન થશે અને પછી બધાનો ભોજન સમારંભ થશે, તો એના ભોજન સમારંભ માટે છે. અને એકદમ જ ઝટકો લાગે છે. ઓહ, આટલા બધા પશુઓને મારી નાખશે અને મારા કારણે અમારા લગ્ન માટે આટલા બધા પશુઓનો બલિ ચડશે. એટલે એકદમ ધ્રુજી જાય છે. એક કથામાં એવી કલ્પના કરી છે, અથવા એવી વાત આવે છે કે બધા પશુઓને જાણે વાચા ફૂટે છે ને ભગવાનને કહે છે, વિનવે છે. એમાં એક હરણ પણ ભગવાનને વિનંતી કરે છે કે અમને જરાક તમે મુક્ત કરાવો ને. એ લોકો બોલે છે ત્યારે કંઈક કહી જ રહ્યા છે, પણ આપણી મુશ્કેલી શું છે કે આપણી ભાષામાં નથી, એટલે આપણે સમજી નથી રહ્યા. ચકોચકીની વાર્તા જે છે એમાં ચકોચકી બે એકબીજાને કાંઈક કહેતા જ હશે, એમાં આઈ લવ યુ પણ હશે જ, પણ એ લોકોને ત્યાં શબ્દો જુદા હશે. પણ હવે નેમકુમારને એ વિનંતી કરે છે અને પોતે એમને છોડાવે તો છે જ, પણ મુક્તિની દિશામાં આગળ વધવા માટે એ લોકોને મુક્ત કરાવે છે અને પોતે પણ મુક્તિની દિશામાં પોતાનો રથ વાળે છે. આ ટ્વિસ્ટ છે. જ્યાં આવો મોટો વળાંક આવે છે ત્યાંથી આખી યાત્રા ફરી પાછી બીજા પાટા ઉપર ચડે છે. વૈરાગ્યની આ તીવ્ર ક્ષણોએ નેમકુમારના મનમાં આપણે એક માનવ તરીકે વિચારીએ તો કેવી ગડમથલ ચાલી હશે, શું ચાલ્યું હશે એની અંદર? કે એક તરફ રમણીનો રાગ અને બીજી તરફ વૈરાગ. પણ કોઈ કથાકારે સરસ લખ્યું કે આ હરણ છે ને એ બહુ ત્રાસ દે છે. સીતાને રામને જો એણે છૂટા પાડ્યા, અને આ નેમને રાજુલને પણ એણે છૂટા પાડ્યા. અને કથાકારોને તો કહેવાય માતા પિતા સમજાવે છે પણ માનતા નથી, અને માને કહે છે કે મને હવે સ્ત્રીને પરણવામાં નહીં, શિવ રમણીને પરણવામાં રસ છે. એટલે મેં એક કવિતા લખી હતી, એમાં એક પંક્તિ એવી હતી, જાતની જોડે પરણીને મારે સાચના સુખિયા થાવું. બહુ બાર લગ્નો કર્યા, હવે જાત સાથે લગ્ન ક્યારે કરીશું એ મારે કરવું છે. રાજીમતીનો વિલાપ છે. પહેલાં વિનંતી કરે છે, પછી ઓલંબો આપે છે, પછી કડવા વેણ પણ કહે છે. અને કડવા એટલે કડવાશની હદ વટાવી જાય એવા કડવા છે. તો કવિઓએ કવિ છે ભાઈ, અને કવિ એની કક્ષાએ જઈને એની સંવેદનાઓને, પુરુષ કવિઓ છે લગભગ, પણ મારે કહેવું જોઈએ કે સ્ત્રીને જે થાય તે એનું સંવેદન એમણે સ્ત્રીની જગ્યાએ પોતાની જાતને મૂકીને અનુભવ્યું છે.
એટલે એકદમ તપી હોય ત્યારે સ્ત્રી શું કહે, એ શબ્દ હવે કવિ રાજીમતીના મુખે મૂકે છે અને એમ કહે છે કે આ જે મોક્ષ શિવરમણીની તમે વાત કરો છો ને, એ તો કંઈક સિદ્ધો દ્વારા ભોગવાયેલી છે, અને એના માટે એક શબ્દ વાપરે છે. એની પાછળ તમે ગાંડા થયા છો? ભલા માણસ, તમને કાંઈ શરમ આવે છે કે નહીં? આવા કેટલાય ઓલંબા, આવા કેટલાય ઠપકા એ આપે છે. ત્યાં સખીઓ પણ કહે છે કે અમે તને કહેતા નહોતા કે કાળા હોય ને એનો વિશ્વાસ ન કરાય, બધા ધુતારા હોય. દયારામે તો શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ સમીપે ન જાવું, એવી કવિતા કીધી કે જેમાં કાળાશ તે તો સૌ એક સરખું, ને એમાં એક કપટ હશે. આવું બધા કાળા કપટી હશે. એટલે માઠું નહીં લગાડતા, પણ તીર્થંકર લગ્ન કરવાનું ટાળે છે. અને પોતે ઘણા એમ પણ લખે છે કે ભગવાનને તો ખબર જ હોય ને કે આ બધું બનવાનું છે, કારણ કે એમને તો કેવળ જ્ઞાન સિવાયના બાકી બધા જ્ઞાન તો લગભગ થઈ જ ગયા છે, તો ખબર જ છે, તો શું કામ આવ્યા? તો પહેલું સ્થુલિભદ્ર કોષાના ઘરે શું કામ જાય છે, એ જવાબ અહીંયા મેચ થાય છે કે એને તારવા માટે પાછા આવ્યા છે. એટલે ઘણા એમ પણ માને છે કે આ તો એક બાનું છે, મૂળ રાજીમતીને ઉગારવા માટે આવ્યા છે, અને પછી અશોક વૃક્ષની નીચે પંચમુષ્ટિ લોજ કરે છે. આ બાજુ રાજીમતી મન વાળી લેવા માટે એ મન વાળી લે અને બીજાને પરણે એવી વિનંતીઓ કરવામાં આવે છે કે તમે વળી જાઓ અને બીજાને પરણો, આ નહીં તો બીજા એમ. પણ રાજુલ કહે છે કે ના, મેં મનથી જેમને માની લીધા છે સ્વામી, હવે મારાથી બીજા સ્વામી નહીં થાય. અને 56 દિવસ સૌરાષ્ટ્ર દેશમાં વિચરે છે. ગિરનારની તળેટીમાં આસો સુદ એકમે એમને કેવળ જ્ઞાન થાય છે. 300 વર્ષની ઉંમરે દીક્ષા લે છે અને 56 જ દિવસમાં, એટલે 300 જ વર્ષની ઉંમરમાં એમને કેવળ જ્ઞાન થાય. પછી 700 વર્ષ એ કેવલી ભગવંત તરીકે, તીર્થંકર પરમાત્મા તરીકે ભારત ભૂમિ નસીબદાર. આજે જ અમે આખી બપોર ભારત ભૂમિના સદભાગ્યની વાત માંડતા હતા અને આપણી સંસ્કૃતિની વાત કરતા હતા, જ્યાં તીર્થંકરના આત્માઓ આટલા વર્ષો સુધી ફર્યા હોય. એ ભૂમિ જેવી તેવી હોય તો એને પસંદ કરે ખરા? એ જ્યાં આવે ને એ ભૂમિ મોટી છે એની સાબિતી ગણાય કે જ્યાં આવા જીવો અવતરે છે. એટલે ભગવાન પાસે રાજીમતી પણ પછીથી દીક્ષા લે છે, એના ભાઈ રથનેમી પણ લે છે, સાધના પણ કરી રહ્યા છે. એક કથા એવી પણ મળે છે, જેવી ઉપકોષાની મળે છે એવી જ એમની મળે છે કે ગિરનાર પર ભગવાનના દર્શન કરવા જતાં રાજીમતી વરસાદમાં સહેજ પલળી ગયા છે અને એક ગુફામાં પોતાના વસ્ત્ર કોરા કરવા માટે જાય છે. અને એમને ખબર નથી હોતી કે એમાં રથનેમીજી સાધના કરી રહ્યા છે. અને આવી એક રૂપના અંબાર જેવી રૂપવતી સ્ત્રીને નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈ અને રથનેમી ચલિત થઈ જાય છે. પોતે સાધુ છે, પણ વૈરાગ્ય લેવાયું હોય પણ એ પૂરું થાય ને ત્યારે ફળ્યું કહેવાય. અમારા બેન એમ કે આ લોકો બધા સાલો ઓઢાડે ને સન્માન કરે ને, ત્યારે એમની 28 વર્ષના હતા ને જ PhD થયા, એટલે એમનું સન્માન કર્યું તો કે મારામાં હજી બગડવાની ફૂલ શક્યતાઓ છે, અત્યારે સન્માન ન કરો. એમ દીક્ષા લે છે ત્યારે તો સાધુત્વનો એકડો ઘૂંટાય છે, એમાં પડવાની ઘણી બધી શક્યતાઓ છે. એનાથી બચી શકે એને સાધુ કહેવાય, એને સાધક કહેવાય. રથનેમી જરાક લપસી જાય છે, પણ મારે કહેવું છે કે ત્યાં ઉપકોષા જેવી ગણિકાએ એ સાધુના ચારિત્ર્યની રક્ષા કરી હતી. અહીંયા સાધ્વીજી ભગવંત, એક સ્ત્રી પાછી એ સાધુના ચારિત્ર્યની રક્ષા કરે છે. અને ઉદાહરણ શું આપે છે? ઘણા આપે છે, પણ એમાંથી એક જ તમને કહું, ઘડિયાળ બહુ ઝડપથી દોડે છે એટલે. તો એ કહે છે કે મોઢામાંથી ફેંકેલું સાપ પણ બીજી વાર ગળતો નથી, અને આ સંસારને તમે આમ ફેંકી દીધો અને હવે પાછું મોંમાં નાખવા જાઓ છો અને આવા ઉત્તમ ચારિત્ર્ય રત્નને ગુમાવવા બેઠા છો, તમને શરમ નથી આવતી? અને એકદમ જાગી જાય છે. જો ઘણીવાર આટલું કાફી હોય, અને ઘણા કથા સાંભળી ફૂટ્યા કાન તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન, એમ ઘણા ખાલી સાંભળ્યા જ કરે, પણ અહીંયા જાગી જનારા આત્માઓની વાત છે. એટલે એ જાગી જાય છે અને ગિરનાર પર પછી ધીરે ધીરે ક્રમશઃ કરતાં એમનું પણ મોક્ષ થાય, રાજીમતીનું પણ મોક્ષ થાય છે. એવું કહેવાય છે કે ભગવાન તો 700 વર્ષ પછી જીવ્યા, પણ રાજીમતીજી પહેલાં દેવલોક ગયા અને પછી ત્યાંથી મોક્ષે ગયા, ભગવાન પછી મોક્ષે ગયા.
એટલે આને કહેવાય પ્રેમ, કે જે પોતાની પ્રિયતમાને પહેલાં મોક્ષે પહોંચાડે છે. આ પ્રેમની પરાકાષ્ઠા છે. પરમ પ્રેમ કોને કહેવાય? કે જે બાંધે તે નહીં, પણ જે મુક્તિ અપાવે તે પ્રેમ. એની વાત આપણે આગળ કરીશું. પણ આટલી કથા જરાક ઝડપથી મેં તમારી સમક્ષ મૂકી અને હનુમાન કૂદકા લગાડતે લગાડતે મૂકી. હવે કેટલીક વાત થોડીક કવિતાઓની, પણ એમાંય પણ હું થોડુંક ઓછું કરીશ. પણ મારે જે કહેવું છે એ સાથે સાથે કહેતો જાઉં, નહીંતર સમય આમ નીકળી જશે. કે ભગવાન તો પશુઓનો ચિત્કાર સાંભળીને જાગી ગયા. અત્યારે આપણે માંસાહાર નથી કરતા, પણ આરંભ સમારંભ એટલા બધા ઊભા કર્યા, આપણે એટલા બધા ઊભા કર્યા, વાતે વાતે આરંભ સમારંભો કર્યા, આજે પણ કરી રહ્યા છીએ. કે નાનકડું તપ આપણે આદર્યું હોય અને એના નિમિત્તે જે કાંઈ પુણ્ય અર્જિત કર્યું હોય એ બધાને ધોઈને પાછો ખાઈમાં નાખી દે, એટલા પાપ કર્મો સંચિત થાય, એવા કાર્યક્રમો આપણે ઘડી કાઢીએ. એટલે આ જાગવાની ક્ષણ મને અહીંયા ચિત્કાર આનો સાંભળવાનો છે. પેલી ડીશમાં જે અન્ન તરફડી રહ્યું છે ને એનો સાંભળવાનો છે. અને જીન શાસનથી વિરુદ્ધ, જે ધર્મ વિરુદ્ધ કેટલુંક અભક્ષ્ય અને ઘણીવાર તો બીજું એ કેટલુંક રાત્રિ ભોજન ને આ અને તેને ખબર ન પડે તેમ થઈ જાય. તમારા નિમિત્તે કેટલા શું કરતા હશે ખબર નથી. તો આ બધા તરફ પણ આ વાતને જોડીને હું જરા કંઈક અંગુલી નિર્દેશ કરવા નાના મોઢે મોટી વાત કરી રહ્યો છું. પણ કેટલાક કવિતાઓનો આશરો લઈને કવિઓએ કેવી રીતે આ વાતને રમાડી એની થોડીક વાત કરીને પછી વર્તમાન સંદર્ભ પર આવું. ઉપાધ્યાય યશોવિજયજી એમ કહે છે કે પ્રીત કરતા સોહેલી રે, હા નિર્વહતા જંજાળ રે વાલમાં. લગભગ એ રાજીમતીના મુખે વાત મૂકી છે, કેમ કે ભગવાન તો હવે વળી ગયા. ક્યાંક એમણે સંવાદ રૂપે મૂકી છે, ત્યાં ભગવાનના ડાયલોગ્સ પણ છે, પણ મોટે ભાગે અને અવકાશ પણ ત્યાં છે. કવિતાનો અવકાશ ક્યાં છે? કવિતા રચવાનો રાજીમતીના વિયોગમાં. એટલે અહીંયા શૃંગાર છે, પણ આપણે ત્યાં બે પ્રકારના શૃંગાર હોય. એક સંયોગ શૃંગાર, જ્યાં પ્રિયતમા અને પ્રિયતમા સાથે હોય, અને બીજું વિપ્રલંબ શૃંગાર, કે જેમાં પ્રિયતમા અને પ્રિયતમ જુદા હોય. અહીંયા વિપ્રલંબ શૃંગાર છે, અને તે પણ એક પક્ષે, ભગવાનના પક્ષે નહીં, હા, એ રાજીમતીના પક્ષે. આવા ભગવાન કેવા છે? દેખાવડા. યશોવિજયજીનું જે ગીત છે, અને રાજસ્થાનમાં અમે લોકો હતા ત્યારે અમારા એક સાધ્વીજી ભગવંતના મુખે આ સાંભળેલું. અમારા ગુરુ ભગવંત સાથે જ હતા. દેખો માઈ અજબ રૂપ જીનજી કો, દેખો માઈ અજબ રૂપ જીનજી કો, उनके आगे और सब को रूप लागे मोहे फीको, रूप लागे मोहे फीको, देखो माई અજબ રૂપ જીનજી કો. 3 જ લીટીનું સ્તવન છે. કોઈ ઉતાવળ હોય ને ત્યારે આ ગાવાનું મજા આવશે. જ્ઞાન વિમલજી એમ કહે છે, રાજીમતી શું પૂરવ ભવની પ્રીત ભલી પરે પાડી. તમે આ પૂરવ ભવની પ્રીત ખરેખર પાડી કહેવાય. હં, પાણી ગ્રહણ સંકેતે આવી, તોરણથી રથડો વાળી. જરાક મેણું પણ માર્યું કે આ બહુ તમે પ્રેમીજન તરીકે બહુ મસ્ત કામ કર્યું કહેવાય, કે રથ તોરણ સુધી લઈ આવ્યા અને પાછો વાળી ગયા. ભલા માણસ કાંઈ શરમ આવે છે કે નહીં? હા, પણ અબડા સાથે નેહ ન જોડ્યો તે પણ ધન્ય કહાણી. પ્રેમ લાંબો ચલાવ્યો નહીં, એ પણ ધન્ય કહાણી. કેમ? તો કે એક રસે બિહુ પ્રીત થઈને કીર્તિ ક્રોડ ગવાણી. તમે બે એક રસ થયા. પ્રેમમાંય માણસ એક રસ થાય છે, પણ આ શુદ્ધ પ્રેમમાં એક રસ થયા અને તમારી કીર્તિ ક્રોડ ગવાણી હજી એ ગવાઈ રહી છે. આજે આપણે ગાઈ રહ્યા છીએ, જેવી આવડે એવી. પણ બે એક થયા. નમી રાજર્ષિની વાત પણ તમને બધાને જાણીતી છે. માથું દુખે છે, તાવ આવી રહ્યો છે, અને ચંદનનો લેપ કરવા માટે ચંદન ઘસી રહ્યા છે રાણીઓ. એમાં બંગડીઓના અવાજથી ઓર કંટાળે છે અને ખીજાય છે. ત્યારે રાણીઓ એક એક બંગડી રાખીને બાકીની બંગડી કાઢી નાખે છે, અને રાજા જાગી જાય છે.
પૂછે છે ત્યારે ખબર પડે છે કે કેમ બંગડીઓ ઓલું લેપ થઈ ગયો, તો કે ના હજી તો કરી રહ્યા, તો કે અવાજ કેમ નથી આવતો, તો કે એક હોય ને ત્યાં ઘોંઘાટ ન હોય, આ તો બધા ભેગા છે ત્યારે ડખો થઈ રહ્યો છે. તો આ એક હોવાનું, એકત્વની વાત આટલી સમજાઈ ગઈ અને એ રાજા જાગી ગયો. મારે કહેવું એમ છે કે આ બધા તો જાગી ગયા, આપણે ક્યારે? ગઈકાલે તો બેન જાગીને જોઉં ત્યાં જગત દિશે નહીં એ બોલીને ગયા છે, તો ક્યારે જાગીશું? એટલે ભગવાન કેવા છે, રતિપતિને પણ બાજુમાં મૂકે એવા એના રૂપનું વર્ણન એ છોડું છું. રાજીમતી એમ કહે છે કે ભાઈ તમને પશુઓની કરુણા આવી, મારી ના આવી? આ અવલંબા છે, બધા ઠપકા છે. ગુનહો કો કિયો રે, જો રડતી એકલડી કયો ગુનો કર્યો? તો તમને પ્રેમ કરવો એ ગુનો હતો અમારો? વોટ ઇઝ ધીસ? આ બધા ઠપકા તે આપે છે. અને એ ત્યાં પણ કવિ શબ્દ વાપરે છે, ગણિકા સિદ્ધ વધુ રે, તે શું પિતરી માંડી? તમને કાંઈ શરમ આવે છે? અને ક્ષમા વિજયજી, 8 ભવનો નેહલો રે, 9મે છેહ મદ આખો. 8 ભવની પ્રીત છે, 9મે ભવે આમ છોડીને જાશો? ન કરો આમ. દાસી રાઉલી રે, સાહેબ ગોથમાં રાખો. વિનંતી છે, અહીંયા વિનવણી છે, ત્યાં ઠપકો છે. બધામાં ભાવ જુદા જુદા છે, ક્યાંક ઠપકો છે, ક્યાંક વિનવણી છે. અને પછી કેવી રીતે બે જણા મળે છે ને છૂટા પડે છે ને વગેરે. અષ્ટ ભવાંતર નેહલો રે, 9મે ભવ દીધો છેહ, કેડ ન છોડું તારો રે, જેમ છાયાને દેહ. દેહ હોય એનો પડછાયો એનો છેડો નહીં મૂકે, એમ હું તને મૂકીશ નહીં, તારી પાછળ દીક્ષા લઈશ પણ તને નહીં મૂકું. હા, એટલે એમ કરીને તેઓ દીક્ષા પણ લે છે. શુભવીર વિજયજી પાછા રાજુલના મુખે એમ કહે છે કે તો વિન ઓર સે નેહ ન કીનો, और करण की आखड़िया, इतने बीच हम छोड़ न जइए, होत बुराई लाजड़िया. ખરાબ લાગશે. આ પણ એક સ્ત્રીઓની રીત છે કે ગામમાં પછી બધા લોકો કહેશે શું, એટલે ન મૂકી જવાય. ભલે તમને મૂકી જવું છે, અંદર આપણે સમજી લેશું, પણ આમ મુકાય નહીં, ખરાબ લાગે. આપણે જોજો ઘણીવાર સમજાવવામાં પણ આવું આવે કે તમને આમાં ખબર ન પડે, બહુ ખરાબ લાગે પછી, એટલે આમ કરો. એમ અહીંયા આ પણ એક સ્ત્રીની, આ બધા પુરુષો છે લખનારા, બાઈઓ એકે નથી. પણ કવિ સ્ત્રી અને પુરુષથી બિયોન્ડ થઈ જાય છે, અને ત્યારે નથી સ્ત્રી રહેતો, નથી પુરુષ રહેતો. કોઈ રાજુલના મુખે દીપ વિજયજી એમ મૂકે છે કે મંદિર મારે રે નાવ્યા કોઈએ, દિશે છે ભરમાવ્યા. કોકે નક્કી તમારા કાન ભર્યા હશે, નકર તમે આવો નહીં એવું બને નહીં, આપણે આટલા પ્રેમ કરીએ ને તમે આવો નહીં. એટલે આ પણ સ્ત્રીઓનું એક વહેમ કે નક્કી તમારા કોઈએ કાન ભર્યા હશે. આ બધું જ કવિઓએ અહીંયા વણી લીધું છે સ્ત્રી ચરિત્રને બરાબર. રાજા હોવે કાનના કાચા. હવે મને સમજાણું, રાજા કાનના કાચા હોય, તમને કોઈ કે કાંઈ કીધું અને તમે માની ગયા, એ ઉખાણા જગના સાચા. હવે સમજાણું, આ જગત કાંઈ ઓમે ઓમે કહેતા નથી કે રાજા કાનના કાચા હશે. પછી રંગ વિજયજી એમ કહે છે, સંયમ લેઉંગી ને સાથ ચલુંગી, રહુંગી પ્રીતમ પાસ. આમ નહીં લઈ જાઓ તો આમ, પણ આપણે તો ભાઈ પીછો તારો છોડવાના નથી નથી ને નથી. એટલે સપના આગળ એમ કહે છે, માતા પિતા મોરો જન્મ દિયો હૈ, કર્મ લખ્યો કિરતાર, તન ધન જોબન સ્થિર નહીં, અપના સુપના જેવો સંસાર. હવે જો એમાં ઘણા બધા કવિઓની, એટલે કવિઓને જે એમણે વાંચ્યા છે એ સાથ પુરાવશે. તોરલ એમ કહે છે, સપના જેવો છે સંસાર, તોડી રાણી કરે છે પુકાર, જેસલને જગાડવા માટે. કે આ સપના ક્યારે સપનું પૂરું થઈ જશે ખબર નહીં પડે. સપનું લાંબુ ચાલે છે ને એટલે આપણને સાચું લાગે છે, બાકી છે સપનું જ, ઓચિંતાને પૂરું થશે અને ઢળી પડીશું. એટલે આ પ્રેમ કહાણીના આલેખનમાં મેં કહ્યું તેમ વિપ્રલંબ શૃંગાર છે, અને ઘણી બધી કવિતાઓ એની મળે છે. પણ હું હવે મારા બીજા જે છેલ્લી વાત કરવી છે, એ મારી છેલ્લી 15 મિનિટ જે મારી પાસે બચી છે એમાં કરી લઉં. કે પ્રેમમાં પડવાની છૂટ છે, ગાંડા થવાની પણ છૂટ છે. પણ ગાંડા થવા માટેનું પાત્ર પહેલાં બરાબર જો હોય, સાચા માણસ પાછળ તમે ગાંડા થાવ ને તો પણ તમારું કલ્યાણ થાય. એટલે નેમ અહીંયા નેમ પાછળ રાજુલ ગાંડી થઈ એવું આપણને લાગે કે આમ નથી પરણતો તો નથી પરણતો. કચ્છી મેં અહીં છે કે હી ન તેનજી ભેણ ભાઈ, મારા માટે કોઈ ના નથી પાડી નાખે. મારી માએ તો આ ડાયલોગ કીધો તો, એ જે કીધો તો એ તો જાહેરમાં કહેવાય એમ નથી, પણ કીના. એટલે મીરાએ પ્રેમ કરતા તો કરી લીધો, પણ પછી એણે એમ કહ્યું કે મેં જો એસા જાનતી પ્રીત કીએ દુઃખ હોય,
નગર ઢીંઢેરો પીટતી પ્રીતને કે આ બાબા મેં કરી એ કરી ભૂલ, તમે કરતા નહીં. પણ આ એવું છે કે બધાને કરવું બહુ જ ગમે, પછી માથા કૂટતા હોય, ખંજવાળતા હોય, એ બધી બીજી વાત છે. પણ અહીંયા જે બન્યું નેમ રાચુલ વચ્ચે કેટલાક ડાયલોગ થયા, કેટલાક બારમાસાઓ વિશે વાત થઈ શકે, પણ એના માટેનું આ પ્લેટફોર્મ નથી. સાહિત્યિક જગતની વચ્ચે બહુ જ બધા બારમાસા લખાયા છે. કલ્પના આ લોકોની વચ્ચે તો દીક્ષા તો તરત લેવાઈ ગઈ છે, પણ આ કવિઓ ભાઈ એણે 12 માસ કેવી રીતે ગુજાર્યા, તો કારતક કેમ ગયું ને માગસર કેમ ગયું ને આપણે ત્યાં જે ઓલું છે ને શિયાળાના 4 મારા કાળજડા ઠરી ઠરી જાય રે પાતળિયા તારા મનમાં નથી. સ્ત્રીઓના મુખે ઘણું બધું ગવાયું છે. આભમાં ઝીણી જબુ કે વીજળી એ સ્ત્રી, તમે જુઓ કે આમ પુરુષ રોમેન્ટિક હોય, પણ અહીંયા આપણી સંસ્કૃતિ એવી છે કે સ્ત્રીના મુખે રોમેન્ટિક વાતો આવી કે ભાઈ આભમાં ઝીણી જબુ કે વીજળી ઝીણા ઝરમર વર્ષે મેં આવામાં ગુલાબી હું તને ચાકરીએ જવા નહીં દઉં. એના ઉપરથી ફિલ્મનું ગીત બન્યું, હાય હાય યે મજબૂરી યે મોસમ ઓર યે દૂરી તેરી 2 ટકિયા કી નોકરી મેં મેરા લાખો કા સાવન જાય વાળી. આ લોકગીત ઉપરથી આવ્યું છે, એટલે આવ્યું હશે એવી કલ્પના કરીએ. બેમાં સેમ વાત છે. અને પાછું બેન કહી રહી છે સંકોચ જરાય નથી, કારણ કે સંકોચ કાંઈ ખોટું કામ નથી. પતિ પત્નીને પ્રેમ કરો એમાં કાંઈ ખોટું નથી. એવી સાહજિકતા આપણી સંસ્કૃતિમાં હતી. આપણે હવે એને આમ ઢાંકીને છોછનો વિષય બનાવી દીધો. આપણા લોકગીતોએ બહુ હળવાશથી આ બધી વાતો કરી છે. એટલે નળ દમયંતીમાં બેયના પ્રેમ રૂપથી શરૂ થાય છે. નળ એવો દેખાવડો, દમયંતી એવી દેખાવડી, પણ છેલ્લે નળ અત્યંત કદરૂપો થઈ ગયો છે. ત્યારે દમયંતીને પૂછે છે એની ભાભીઓ કે આવો વર જો હોય ટોપાઈ કાળો તો એને તું પરણીશ પાછી, એમ એને વરીશ? ત્યારે દમયંતીનો જવાબ છે કામ છે ભૂપનું નથી રૂપનું રે. રૂપથી આરંભાયેલી પ્રેમ કથા જો છેલ્લે વ્યક્તિના ગુણ ઉપર ઠરીને પહોંચતી હોય તો રૂપનો સ્ટાર્ટ કાંઈ વાંધો. લવ એટ ફર્સ્ટ સાઇટ તમે દેખાડવા જોઈને પડો તો કાંઈ વાંધો નહીં, પણ રૂપ ઉપર જ અટકી ન જતા એ વાત આપણને આ ગાથાઓ શીખવાડે. એટલે પ્રેમ બહુ જ પવિત્ર બંધન છે. છેલ્લી મારી જે વાતો મારે કરવી છે તે જગત આખું જે આખાનું તંત્ર જેના ઉપર ગોઠવાતે તમે બધા ખેંચાઈને આવ્યા છો, કયા કારણે ખેંચાઈને આવ્યા છો? જગતની સર્વ કડીઓમાં પ્રેમની કડી સર્વથી વળી કાષ્ઠને કોરી શકતો અલી લાચાર પદ્મમાં. એમાં મારા સુંદરમ કહે છે આવો લાકડાને કોરી ખાય એવો ભમરો કોમળ કમળમાં પૂરાઈ જાય છે. બોલો એનાથી તૂટે નહીં? પણ ભાઈ પ્રેમનું બંધન છે, એમ તોડાય નહીં, એ લાચાર થઈ જાય છે. એટલે અમારા કાનુડા માટે તો એમ બધા કે જેને મોટા યોગીઓ એને ધ્યાને ના આવ્યો એને કામિનીએ કરગ્રહી તાણ્યો, હાલ્યો, માર્યો, કૂટ્યો, ઝાલ્યો, બાંધ્યો, કેટલું કર્યું એક જ તત્વના આધારે, અને પ્રેમ છે. એ જ પ્રેમથી ખેંચાઈને નરસિંહની ઊંડી પૂરવા આવે, એ જ પ્રેમથી ખેંચાઈને એ મીરાના ઝેરને અમૃત કરવા માટે આવે. આ પણ પ્રેમ છે. અને અત્યારે સાહેબે કહ્યું એમ તમારામાંથી ઘણા બધા પ્રેમથી ખેંચાઈને આવ્યા છે. એટલે જૈન દર્શને પ્રેમ કરવાની ના નથી પાડી. એમણે રાગ અને પ્રેમ વચ્ચેની સૂક્ષ્મ ભેદ રેખા તમને સ્પષ્ટ કરી આપી છે. અને પ્રેમ તો કરવાનો જ છે. મહાવીર ભગવાનનો પ્રેમ વિસ્તર્યો છે એટલે ભગવાન થયા છે. જો પ્રેમ ન હોત તો એ ભગવાન થઈ ન શક્યા હોત. પણ પ્રેમને સમજવાનું છે. અમારા જયંતભાઈ અહીંયા બેઠા છે, એ અમને મરાઠીની એક પંક્તિ એમણે મોઢે કરાવી દીધી છે. હા, એ પ્રેમ म्हणजे પ્રેમ અસ્તે અને તુમચા આણી અમચા અગદી સેમ અસ્તે. પ્રેમ તો પ્રેમ છે એમ એ સતત બોલ્યા કરતા. પ્રેમ म्हणजे પ્રેમ અસ્તે. પ્રેમ એટલે પ્રેમ, માં એટલે માં, એમ પ્રેમ એટલે પ્રેમ. એને તમે કોઈની સાથે સમજાવી ન શકો, એની વ્યાખ્યાઓ પણ ન થાય. આપણો કંટાળો શું છે પ્રેમની? અમે બધા એમ અધ્યાપકો એમ કે પ્રેમની વ્યાખ્યા કરો. અરે પ્રેમ કરવાનું હોય, એની વ્યાખ્યા ન કરવાની હોય. માની શું વ્યાખ્યા હોય? માતૃત્વની શું વ્યાખ્યા હોય? વાત્સલ્યની શું વ્યાખ્યા હોય? તમે કરજો જોઈએ. વાત્સલ્યની કોઈ વ્યાખ્યા ન હોય. વાત્સલ્ય તો વહાવવાનું હોય, તેમ પ્રેમ વહાવવાનું હોય. એની કાંઈ વ્યાખ્યાઓ બાકી ન થાય કે આમ બરાબર આ, એમ બરાબર પ્રેમ, H2O જેવું ન થાય. એટલે પ્રેમ આ છે. રાગ બાંધે, પ્રેમ મુક્ત કરે. મુદ્દો એ છે કે આપણો પ્રેમ કોઈના માટે પિંજરું નથી બની જતું ને, એ જરાક તપાસવાનું છે. અહીંયા આ બાઈએ જરાક બાંધવા કોશિશ કરી પણ ઓલો બંધાયો નહીં, એ વાત જુદી છે. પણ આપણું પ્રેમ કોઈનો જો પિંજર બની જતું હોય તો આપણું પ્રેમ એના માટે બાધક બને છે. પ્રેમીજન સુખી થાય એવું આપણે ઈચ્છીએ
કે પછી આપણે જેને સુખ આપીએ એવું ઈચ્છીએ? સામાન્ય રીતે જોજો આપણને એવું છે કે હું જ તને પરણું, હું જ તને સુખ, અરે એ સુખી થાય એમ તું કે. એટલે આપણે ત્યાં 2 કૃતિઓ એવી લખાઈ પ્રિયજન, જે બધાએ ફરજિયાત વાંચવી જોઈએ, વિનેશ અંતાણીની, અને બીજી ન હન્યતે મૈત્રેય દેવીની આત્મકથનાત્મક નવલકથા. એના ઉપરથી હમ દિલ દે ચુકે સનમ ફિલ્મ પણ બની છે. અને ન હન્યતેનો નાયક નથી, ગૌણ પાત્ર છે, અમૃતાનો પતિ. અને અમૃતા યુવાવસ્થામાં મિર્ચા યુક્લિડ નામના એક ઇટાલીના છોકરાના પ્રેમમાં પડી છે. બાપાને ખબર પડીને બેને છૂટા પાડીને આને પરણાવી દીધી છે. 60મે વર્ષે એના વરને ખબર પડે છે કે અમૃતા બીજા કોઈકને ચાહતી હતી. ત્યારે 60મે વર્ષે એના ખાટલા ઉપર બાજુમાં બેસીને એના હાથ પર હાથ મૂકીને એમ કહે છે કે ભલી બાઈ, પરણ્યાની પહેલી રાત્રે તું મારી પાસે આવીને ત્યારે મને ખબર પડી ગઈ હતી કે તું સંપૂર્ણપણે મારી નથી. પણ મેં હિંમત ન કરી તને કહેવાની. તે જો મને કહ્યું હોત કે હું તમને નહીં એક્સ વ્યક્તિને પ્રેમ કરું છું, તો ત્યારે તું તારા બાપની માલિકીની નહોતી રહી, મારી થઈ ગઈ હતી. હું તારો હાથ પકડી અને તારા પ્રેમીજન પાસે મૂકી આવ્યો હોત. પણ કાંઈ વાંધો નહીં, તને એટલો મારા ઉપર વિશ્વાસ ના આવ્યો. આ 60મે વર્ષે હું તને કહું છું કે જા, હું તારી ઇટાલીની ટિકિટ કઢાવું છું અને તું તારા મિર્ચા યુક્લિડને મળી આવ. આ પ્રેમીજન છે. અને આ સત્ય ઘટના આધારિત પ્રેમ કથા છે. આ કોઈ રોમેન્ટિક લવ સ્ટોરી નથી. અને ત્યાં હમ દિલ દે ચુકે સનમે એને બહુ સરસ ન્યાય આપ્યો છે. અંત બદલ્યો છે, પણ એ કમાલનો અંત છે. એ નાયિકા જાય છે અને એ ઐશ્વર્યા રાય પેલા સલમાન ખાનને મળે છે, સમીર નામનાને. અને એને એમ છે કે બસ હવે હું મારો સમીર મળી ગયો. પણ મીનવાઇલ એને એટલું રિયલાઇઝ થાય છે, આ માણસના પ્રેમની જીત થાય છે. એટલે છેલ્લો ડાયલોગ એના પોતાના પ્રિયતમને એમ કહે છે કે માફ કરના, मैं इस जन्म में तुम्हारी नहीं हो सकती क्योंकि तुमने मुझे प्यार करना सिखाया, मेरे पति ने मुझे प्यार निभाना सिखाया है. અને 2 જણા પાછા ઓલા એલિસ બ્રિજ જેવા કોઈ મસ્ત બ્રિજ ઉપર મળે છે ને આપણે રાજી થઈ જઈએ છીએ કે હાશ આ લોકો મળ્યા. કેમ? તો આના વરે જો એમ મારી કુટીને કીધું હોત કે મારા સિવાય કોઈનો વિચાર કરસ, મારી નાખીશ, તને ઢીબી નાખીશ. આપણે ત્યાં આવું જ થાય છે. ઘરવાળીઓને ના પ્રેમ જીતવાને બદલે એને ઢીબીને, અમારે ત્યાં તો હું આવ્યો ત્યારે મેં બહુ વિચિત્ર સાંભળેલું, અમુક જ્ઞાતિમાં મારે કહેવું નથી, પણ પરણ્યાની પહેલી રાતે બરાબરનો ઢીબી નાખવામાં આવે પત્નીને, એટલે એને ખબર પડે કે પતિ કેવો બળુકો છે. એટલે અમારે ત્યાં, એટલે આપણે ત્યાં એમ બહુ ગૌરવ નહીં લેતા. હા, એટલે વિદાય નામની કવિતા છે. હા, કદી કદી નહીં કહું મને જ સ્મરણે સદા તું રાખજે, પ્રહલાદ પારેખ બબ્બાઈ. અને નયન પંથનું અવર વિશ્વ તું ત્યાગજે, પરંતુ ગગનાંગણે અવનીમાં અને સિંધુમાં મળે અધિક જે તને મુજ થકી ઉરે થાપજે. હું એમ કહેતો જ નથી કે મને તું પ્રેમ કર્યા કરજે. આ પ્રેમ કથા આપણને આવા ઉત્તમ ઉદાત્ત પ્રેમની દિશામાં લઈ જાય. એટલે ઉપાધિ રહિત સહિતની મેં વાતો કરેલી, પણ હવે છોડું છું. કેટલીક વખત બીજી એક વાત, આ પ્રેમની વાત તો કરી લીધી, કેટલીક એક વખત મહાન કાર્યો કરવા માટે સ્વજનોને આપણે અવગણવા પડે છે. ભગવાને જો માતા પિતાનું માન્યું હોત ને, કે પોતાના સ્વજનોની સાથે બેઠા પડ્યા હોત, તો ભગવાન ન થયા હોત. અમારે ત્યાં એક ક્લાસિક કૃતિની વિશે શ્રેણી ચાલી, પ્રશિષ્ટ કૃતિ. એમાં એક પુસ્તક વિશે એક ભાઈ બોલ્યા, નિખિલ મોરી. એમણે પૃથ્વી ઉપર પેડલ પર પૃથ્વીની પરકમમાં એવા પુસ્તક વિશે વાત કરી. અને એમાં એમણે પહેલું એમ કીધું, ઓલાના અનુભવ લખતા, કે આ પેડલ ઉપર પૃથ્વીની પરકમમાં કરવા માટે નીકળેલા એને પહેલું કોણ આડું આવે? તો કે મારી માં. એમ કે ભાઈ આ પૃથ્વી ઉપર તમે પેડલથી ક્યારે, એટલે સાયકલથી ક્યારે ફરી લેશો? ન જવાય હો મારા બચ્ચા. હું એ મુંબઈ આવતો તોય મારી માં એમ કહે ધ્યાન રાખજે માં, અહીં કઈ જાય માં. અત્યારે બારે જયંતભાઈને મારા પછી પૂરી નથી એટલે જયંતભાઈને સૂચનાઓ આપી કે જોજો ધ્યાન રાખજો એમ. હા, સૌથી વધારે આડા આપણા સ્વજનો આવે આ બધામાં. એટલે ક્યારેક તમારે જો ઉત્તમ મોટા કામો કરવા છે તો આપણા સ્વજનોને પણ અવગણવા પડે. આ એક આનુષંગિક વાત આ કથા સાથે જોડીને મારે કહેવી છે. મરજીવિયા કવિતા ભણાવીએ, એમાં મરજીવિયા મોતી લેવા જતા હોય તો કોણ આડા ફર્યા? સ્વજનો. નાનામાં બુડી વેને તો, પણ જો બુડી વેનેની બીક રાખે તો મોતી લેવા કેવી રીતે જાય? હા, એટલે ક્યારેક આપણે એ લોકોને અવગણવા પણ પડે. માં જો દોડવા જ ન દે તો પીટી ઉષા થાય નહીં, માં રમવા ન દે તો સચિન થાય નહીં. એટલે મારે તમને એમ કહેવું છે કે વધારે પડતું કમ્ફર્ટ આપીને આપણે આપણા બાળકોના હાથ પગ નથી કાપી રહ્યા ને, એ પણ જરાક જોવાનું છે. આ વાત સાથે એને એ રીતે મારે લિંક કરવાની છે કે બહુ બધું કમ્ફર્ટ આપીએ, બધું હાથ ઉપર, પછી બિચારાથી કાંઈ ન થાય, ડાયપરે બદલે નહીં.
જે કરવાના આવશે જ અહીંયાથી, જે નથી પરણેલ ધ્યાન રાખજો, અત્યારથી પ્રેક્ટિસ કરી લેજો. તો શિવાજીનું હાલરડું યાદ કરો. એની માં આમ ઝુલાવતે ઝુલાવતે એણે એમ કહ્યું છે કે અત્યારે ચૂપચાપ સૂઈ લે ને રમી લે, જે કરવું એ કરી લે, બાકી પછી એક દિવસે એવો નહીં હોય કે સૂઈ શકે. ચાલ, ગળથુથીમાં આપણે એ લોકોને આવા સંસ્કારો આપ્યા કે અત્યારે બરાબર પોઢી જાય, પછી કામ કરવાનું છે, પછી આ પછી આ પછી આ. આવી માં હોય તો આ થાય. એટલે એ પણ, અને ઘણીવાર મોટું સુખ મેળવવું હોય તો નાનું સુખ જતું પણ કરવું પડે. હિમાલય ચડવો હોય તો આપણે તળેટી મૂકવી પડે. એટલે યાદ રાખીએ કે ભગવાનની સફર કાંઈ સહેલી નથી, પણ જેટલી સફર અઘરી છે એટલા જ પરિણામ મોટા છે. ઘર ત્યજી જનારને ઉમાશંકર એમ કહે છે, મળતી વિશ્વ તણી વિશાળતા. એને વિશ્વ આટલું મોટું મળે, પણ પહેલી શરત એ છે ઘર છોડવું પડે. ભગવાને જે કરી શક્યા એ આપણે ક્યારે કરી શકીશું? એટલે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળીએ. અને છેલ્લી વાત, ત્રીજી અને છેલ્લી વાત, કે કેટલીક વાર ચોટ લાગે ને ત્યારે કામ થતું હોય. ભગવાનને ચોટ લાગી અને કામ થયું. લાગી આવે તો થાય, આપણને શું છે, લાગી જ નથી આવતું. અમારે બાજુમાં એક મારો ભાઈબંધ રહેતા હતા, ઓવડા ભીમ ભટાટા જેવા, કાંઈ ફરક જ ન પડે. પાડાની પૂઠ ઉપર પાણી રેડ્યું. આપણે એમાં નથી આવતા ને, લાગે જ નહીં. ધર્મ જ્યારે સ્પર્શે ને ત્યારે જાદુ થાય. સ્પર્શતો નથી, લાગી નથી આવતું તો નહીં થાય. એટલે ક્યારેક ઝટકાથી પણ કામ થાય. પણ એક વાત સમજવાની છે કે વૈરાગ્ય ભલે ઝટકાથી આવ્યું હોય, પણ એ વૈરાગ્ય આગળ જતાં તો પ્રેમમાં જ વિસ્તરવું જોઈએ, પરિણમવું જોઈએ. એટલે નેમ રાજુલની કથા આપણને પ્રેમ કરતાં શીખવે છે. સાચો પ્રેમ એ પોતાના સ્વજનના કલ્યાણમાં છે. એટલે આપણે પણ જેને અત્યારે પ્રેમ કરીએ છીએ એનું કલ્યાણ, એટલે આપણે ત્યાં કલ્યાણ મિત્ર એવો શબ્દ વાપરીએ છીએ. તો તમે તમારા પતિના કે તમે તમારી પત્નીના, આપણે આપણા પ્રિયજનોના કલ્યાણ મિત્ર છીએ તો સાચા પ્રેમીજન છીએ, એમ આપણને નેમ રાજુલની કથા એ કહી જાય છે. એટલે પ્રેમ જો વિસ્તરશે તો આ યાત્રા સંપન્ન થશે. આપણે ત્યાં એ ગઝલ જે લખાય એમાં ઈશ્કે મિજાજી છે ને પછી ઈશ્કે હકીકી પણ છે, બે પ્રકાર છે. એટલે ભલે આપણો પ્રેમ દુન્યવી પ્રેમ શરૂ કરીએ, પણ દુન્યવી પ્રેમની યાત્રામાં આગળ વધતાં વધતાં ઈશ્કે હકીકી એટલે કે ખલકના બનાવનારને, પરમ તત્વને, આપણી જાતને ચાહતા ચાહતા એ પરમપદ સુધી પહોંચવાની યાત્રામાં પણ આગળ વધીએ એવી અભ્યર્થના સાથે મારા બરાબર સમય પર ઘડિયાળના ટકોરે સાહેબની આજ્ઞા મુજબ આ પ્રેમગાથાને જરાક ઝડપથી અલબત્ત પણ સંકેલતા મારી વાત અહીંયા અધૂરી છોડું છું. આ જગ્યાએ ફરી ફરી આવવાનું મન થાય એવી આ જગ્યા છે. આપ સૌને મળવાનું મન થાય એવી આ જગ્યા છે. દર વર્ષે કુબડિયા સાહેબ નિમિત્ત ઊભો કરીને અને મને એક સતત નવા વિષય ઉપર કામ કરવાની તક આપે છે. એ બાને નાનું મોટું લેસન થાય છે અને આપ સૌની વચ્ચે આવવાનું બનતું હોય છે. તો આ ઉપક્રમને પ્રણામ, જે કરી રહ્યા છે એમને પ્રણામ, અને જે સામે સાંભળી રહ્યા છે એમને પણ પ્રણામ કરી અને મારી વાત સંકેલું છું. સૌનો આભાર. રમજાનભાઈએ આ નેમ રાજુલની પ્રણય કથાનું મુખ્ય હાર્દ કહ્યું કે જ્યાં પ્રેમ છે ત્યાં અંતે એક થવાય જ છે. આમના નેમ રાજુલના 3 જન્મ દેવદેવી તરીકે હતા ત્યાં દેવલોકમાં, પછીના 5 પુરુષ સ્ત્રી તરીકે, પણ છેલ્લા જન્મમાં આ રીતે વૈરાગ્યથી બંને જોડાયા. હવે અહીંયા વાત કેવી છે કે નેમ આવે છે પરણવા અને પાછા જાય છે. રાજુલ અહીંયા જ રહે છે, બંને જુદા પડે છે. તો આ તે કાંઈ પ્રેમ કહેવાય? પણ આપણે જાણીએ છીએ કે પછી નેમ અને રાજુલ ક્યાંય નહીં મોક્ષે ભેગા થયા. આને કહેવાય સાચો પ્રેમ, અમર પ્રેમ. અને સાચા પ્રેમની એક બીજી વાત છે, શબ્દ છે નિર્વ્યાજ પ્રેમ. નિર્વ્યાજ, જેમાં કોઈ કામ વાસના તો ન હોય, કોઈ સ્વાર્થ પણ ન હોય, આવી જાતનો પ્રેમ એ અમર પ્રેમ, એ સાચો પ્રેમ. બાકી કામ વાસના એ પ્રેમ નથી, સ્વાર્થ એ પ્રેમ નથી. માતા અને સંતાનનો જે પ્રેમ છે એ પ્રેમ છે. એ બધી વાત એમણે કરી. સાથે સાથે એમની બહુશ્રુતતાના
દર્શન થયા કે ક્યાંક નેમ રાજુલની વાત આવે તો ક્યાંક એમાં મીરાબાઈ આવે તો ક્યાંક શામળ પણ આવે અને ક્યાંક વર્તમાનની ઐશ્વર્યા પણ આવે. ખબર ન પડી કલાક ત્યાં નીકળી ગયો. સૌને આભાર, અભિનંદન. અનિલભાઈ. જય જિનેન્દ્ર. વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ દાદરમાં બિરાજમાન લીંબડી સંપ્રદાયના પરમ પૂજ્ય પ્રેરણાબાઈ મહાસતીજી આદિ થાણા 7, એમને આપણા સૌ વતી અને મારા વતી પહેલાં કોટી કોટી વંદન કરી. તમે લોકોએ 7 દિવસ અહીંયા આવીને જે આ પ્રવચન વ્યાખ્યાનમાળાને સફળતા બક્ષી છે એ માટે વધારે તમારો સમય નહીં લઉં. 5 મિનિટમાં બધું આપણે પૂરું કરીશું. છેલ્લા 40 વર્ષથી આ જગ્યામાં આપણે વ્યાખ્યાનમાળા કરતા આવ્યા છીએ. એનો ખરેખરો શ્રેય સૌપ્રથમ પહેલાં આપને જાય, કારણ કે આપ લોકોની હાજરી ન હોય તો આ આયોજન કરવાનું મન ન થાય. તો એના ખરેખર હકદાર, સફળતાના જે હકદાર કહીએ તો આપણા સૌના લાડીલા એવા પ્રોફેસર નવીનચંદ્ર કુબડિયા, કે નામ પ્રમાણે દર વખતે નવી નવી વસ્તુઓ આપણને પીરસતા આવ્યા છે. આજે 40 વર્ષ સુધી આજે ઘરમાં બૈરાઓને બી રોજ નવું શું બનાવવું વિચાર થાય, તો એમણે તો આપણને 40 વર્ષ સંભાળ્યા નવીનભાઈએ. તો ખરેખર સંગવતી હું એમને સલામી આપું છું. અને આપણી વચ્ચે અહીંયા ઉપસ્થિત એવા કચ્છ વાગડના લાડીલા નેતા બાબુલાલ મેઘજી શાહ, એમના શુભ હસ્તે સંગવતી એમનું નવીનભાઈનું આપણે અભિવાદન કરીશું. નવીનભાઈ, બાબુભાઈ, તમારા શુભ હસ્તે. મારા કબાટમાં સંઘની 38 સાલ છે. મેં 4 વર્ષ પહેલાં કીધેલું કે હું સંઘનું એક અંગ છું. માત્ર મારા થકી આ વ્યાખ્યાનમાળા નથી. અત્યારે જે એનું માર્કેટિંગ છે, જે પબ્લિસિટી છે, અને જેટલી વિશેષ છે એનો પણ હિસ્સો છે, સંઘનો પણ હિસ્સો છે, ટ્રસ્ટીઓનો પણ છે, આપ સૌનો પણ છે. એટલે હવે આ મારું ઘર છે, આ મારી જવાબદારી છે અને આ મારે કરવું જ જોઈએ અને કરું છું. એટલે મને માફ કરો. આજથી કે હવે પછી ક્યારે પણ નવીનભાઈનું સન્માન નહીં. અત્યારે આપણે નેમ રાજુલની પ્રેમ કથાને વિશે જે કીધું, તો સંઘનો પ્રેમ છે તમારા ઉપર, અને અહીંયા ઉપસ્થિત સર્વે શ્રુતજનો પણ આપના પ્રેમી છે. એટલે તમારી સાથે જે નાતો છે ને એ આ તમે જ શીખવેલું છે કે આ સાલ કંઈ સંભાળનું હોય છે. સાલ વીણેલી હોય હૂંફ આપણે વુલનથી, એનો મતલબ તમારી હૂંફ અમને કાયમ મળતી રહે. એટલે તમને સતત એ સાલ તમારા ઘરમાં પડી હશે તો તમને ટકોર કરશે કે સંઘ હજુ જીવતો છે કરીને. એટલે તમારે અમારું ધ્યાન રાખવાનું છે. નહીં, અને 50 સુધી તો તમે ડગવાના નથી. આ સંઘની એટલી પ્રબળ શક્તિ છે. અને ખાસ તો આ એક યાદગીરી છે સંઘવતી. અને હું અહીંયા ઉપસ્થિત સર્વે બહેનોને પણ સલામ કરીશ કે તમે આવા કપરા સમયમાં ઘરની જવાબદારી, એમાં ધર્મ ધ્યાન કરી અને બધું સંભાળીને બી તમે અહીંયા કિંમતી સમય આપો છો અહીંયા, અને આ વ્યાખ્યાનમાળાને સફળ બનાવો છો. ખરેખર આપ સૌ ધન્યવાદને પાત્ર. આ વર્ષે નારી શક્તિને પણ બિરદાવવામાં આવી. 7 વ્યાખ્યાનમાંથી 4 આપણી પાસે લેડીઝ વક્તાઓ હતા. એ ખરેખર સંઘ એના માટે બી ગૌરવ અનુભવે છે. ને આપણે નારી શક્તિને પણ બિરદાવી. ટૂંક સમયમાં અત્યારે લાડકી બહેન, લાડકી વયની, લાડકી બધું ચાલુ રહ્યું છે. એટલે તમારો પારો હવે વધવાનો છે. તો સંઘ પણ કંઈક લાડકી બહેનો માટે કંઈક યોજનાઓ લઈને આવશે એવી અહીંયા ઉપસ્થિત આપણા વડીલો શાંતિભાઈ, રામજીભાઈ, બચ્ચુભાઈ એ સતત વિચારણા કરતા હોય છે. સવારના ઓફિસમાં આવે તો કંઈક બહેનો માટે કરીએ. જો ગવર્મેન્ટ કરતી હોય તો આપણે બી લાડકી બહેનને શું કામ ન કરીએ. પછી એમાં મેડિકલનું આવે કે બીજું કંઈક હોય, સાધર્મિક હોય, પણ એ જાહેરાત કરતા રહીશું. અને સાહેબે કીધું એમ આજનો સમય ડિજિટલ થઈ ગયો, એટલે હવે દરેક વસ્તુ સ્ક્રીન પર આવી ગઈ, ટચ પર આવી ગઈ.
અમેરિકા ને ફોરેનમાં વસતા આપણા જ્ઞાતિબંધુઓ કે આપણા મિત્રો એ લોકો આપણી વ્યાખ્યાનમાળાથી એટલા પ્રભાવિત અને સંતુષ્ટ થયા છે, એના માટે કોઈ શબ્દો નથી. કારણ કે દરેકને અમને ફોન આવતા હોય છે, ખાસ કરીને ભરતભાઈને ઘણા કોમ્પ્લિમેન્ટ મળે છે કે આ તમે આ કરો છો એના માટે અમને આ ધર્મના મોટા દિવસોમાં કંઈક પામવા મળે છે. તો ખરેખર સંઘની એ પણ એક યશસ્વીતા ગણાય કે આપણે આ કાર્યમાં ખરેખર મોટી સફળતા મેળવી છે. છેલ્લા 5 વર્ષથી દરેક લેક્ચર આપણા યુટ્યુબ ઉપર અવેલેબલ છે. કોરોનામાં પણ લોકોએ ઘરે બેસીને એનો મહત્તમ ઉપયોગ કર્યો કે વિચારો આડાવડા ન જાય એના માટે આ વ્યાખ્યાનનું સંભાળના કરી ને આપણે મુખવાસની જેમ મમડાવ્યું છે. ખરેખર આપ સૌ ફરી એકવાર સંઘ વતી હું તમને સૌને અભિનંદન આપું છું, આભાર માનું છું. સંઘની દરેક પ્રવૃત્તિઓમાં આપ સૌનો સિંહ ફાળો છે. છેલ્લા 12 મહિનામાં મેડિકલમાં બી અહીંયા અવરજવર વધી ગઈ છે. ઉપર જે પહેલાં આપણા લોકો એમ સમજતા હતા કે કરસન લદ્દુ કે નવનીત જૈન હેલ્થ સેન્ટરમાં ન જવાય, કેમ હોસ્પિટલ જેવી જે ફિલિંગ હતી, હવે જેમ જેમ લોકો આવવા લાગ્યા તો આપણો સમાજ વધુ ને વધુ અહીંયા મેડિકલની સેવાઓ લે છે. એના માટે અમને સંતોષ એટલા માટે થાય કે ક્યાંક અમે ભૂલ તો નથી કરી રહ્યા ને. તમે વધારે આવો તો અમને આનંદ થાય કે કંઈક સુધારા વધારા કરતા જઈએ. ભવિષ્યમાં કદાચ આનું બી મોટું એક ફલક બની શકે, હોસ્પિટલ લેવલ પર બી જઈ શકે આપણો સંઘ. એવું બધું ચાલુ છે. હમણાં વ્યાખ્યાનમાં 2 દિવસ પહેલાં પ્રેરણાબાઈ મહાસતીજીની કંઈક એવી વ્યાખ્યાનમાં વાત આવી હશે અને શાંતિભાઈના મનમાં રહેલી કરુણા બહાર આવી ગઈ. એમણે પોતાના ભાવ વ્યક્ત કરી અને જાહેર કર્યું, કદાચ તમે સવારના વ્યાખ્યાનમાં જે લોકો ઉપસ્થિત હશે, દાનપેટી આપણી પાસે એક્રિલિકની દાનપેટીઓ આવી ગઈ છે. એમાં એવું કહેવામાં આવ્યું છે, શાંતિભાઈની ભાવના એમ છે કે રોજ ફૂલ નહીં તો ફૂલની પાંખડી 10 રૂપિયા આપણે પેટીમાં નાખી દેવાના. ઘરના 10 જણા હોય તો 100 રૂપિયા, જેવી યથાશક્તિ. 12 મહિને તમે આ પેટીના જેટલા રૂપિયા અહીંયા જમા કરાવો સંઘમાં, એનું અલગ લિસ્ટ બનવામાં આવશે. એટલા જ રૂપિયા શાંતિભાઈ પોતે પોતાના તરફથી આપશે, એમાં ઉમેરો કરશે. એટલા જ રૂપિયા કવિઓ જૈન મહાજન એ આપશે. માની લો કે વર્ષે 10 લાખ રૂપિયા આવી રીતે 10-10 રૂપિયા કરીને ભેગા થયા તો શાંતિભાઈનો અંગત ફાળો 10 લાખ રહેશે, કવિઓ મહાજનનો 10 લાખ. હવે એ 30 લાખનો એક અલગ એકાઉન્ટ બનશે. એટલે અત્યારે પર્યુષણના મોટા દિવસો છે તો સાધર્મિક બંધુઓને આપણે કેમ મદદરૂપ થઈએ. અને 10 રૂપિયા તો શું છે, હાલતા ચાલતા માણસો આજે પાન બીડી તંબાકુ માવામાં બી 50-100 રૂપિયા ખર્ચાઈ જતા હતા. તો આપણી લક્ષ્મીને મહાલક્ષ્મી બનાવવા માટે પ્રેરણાબાઈ મહાસતીજીની પ્રેરણાથી આ એક શુભ અવસર નિર્માણ કરવામાં આવ્યું છે. એની જાહેરાત તમે 1-2 દિવસમાં જોઈ લેશો, યુટ્યુબ પર બી આવશે. તો એમાં ખાસ સહભાગ થઈ બધા એમાં નિમિત્ત બનજો. પછી ભલે તમે વારસે 500 રૂપિયા બી આપશો તો શાંતિભાઈ પોતાના 500 આપશે. અને એમાં જીવદયા, સાધર્મિક પ્લસ તમારે ત્યાં કામ કરતા કર્મચારીઓ, એમને જ્યારે બી મેડિકલની કોઈ જરૂરત પડી ગઈ તો એ ફંડમાંથી તમને પૈસાની મદદ ચેકથી આપવામાં આવશે. કે તમારો કોઈ સમજો ઘરમાં કામ કરવાવાળો બીમાર પડી ગયો, એને પૈસાની જરૂર પડી તો ચેકથી એ હોસ્પિટલમાં ડાયરેક્ટ ચૂકવવામાં આવશે. આ શાંતિભાઈના મનની વાત છે, કારણ કે શાંતિભાઈએ 7 દાયકાની સપ્તર્ષિ અનુભવી લીધી છે. હવે આ બધા વડીલોને એમ થાય છે કે જતાં જતાં આપણે કંઈક એવા કામો કરી જઈએ કે આ સંઘનું નામ હજુ વધુ ને વધુ રોશન થાય. તો હું આપણા સૌ વતી આવા વડીલોને નતમસ્તકે વંદન કરું છું કે તમારા શુભ હસ્તે આવા માનવતાના મહાન કાર્યો થાય અને આ જૈન ધર્મની સંસ્થા છે એ જૈનનું આપણા સમાજનું નામ આગળ ને આગળ વધે ને લોકો આપણને અહીંયા પ્રેમ કરતા રહે. અને રમજાનભાઈને માટે બી ગૌરવ એટલા માટે થાય કે એક મુસ્લિમ વ્યક્તિ જૈન ધર્મના વ્યાખ્યાનો બહુ સુંદર રીતે એમને અત્યારે લગભગ અમુક જણાને તો એ ના પાડે છે કે મારા આગળ હવે ટાઈમ નથી, એટલો સ્લોટ, એટલા બિઝી થઈ જાય છે, બધા એમને ઇન્વાઇટ કરતા હોય છે. તો ખરેખર આપણા માટે બી ગૌરવની વાત છે. પણ જ્યારે બી આપણું નામ જાય છે, રમજાનભાઈની ના નથી હોતી કે તમારી ગમે એ તારીખ હશે હું એડજસ્ટ કરીશ કરીને. તો રમજાનભાઈ, વર્ધમાન સંઘ વતી આપનો ખૂબ ખૂબ આભાર. અને ફરી એકવાર આપણે નવીનભાઈ કુબડિયા માટે કહીશું કે ઈશ્વર એમને દીર્ઘાયુષ્ય બક્ષે, સુંદર સ્વાસ્થ્ય અર્પણ કરે અને એમની પાસે જે ખજાનો છે સાહિત્યનો, એનો વારસો આપણી વચ્ચે આવી રીતે પ્રજ્વલિત રહે અને વાલનો જે કહેવાય ને વરસાદ વરસતો રહે આપણા ઉપર. તો નવીનભાઈ, તમને પણ કોટી કોટી વંદન. ફરી એકવાર સંઘ વતી કોઈ પણ રૂટીન બધી પ્રવૃત્તિઓ અહીંયા ચાલતી જ હોય છે, એમાં કાંઈ ભૂલચૂક થઈ હોય, ક્યારે કોઈનું મન દુભાયું હોય તો અત્યારે મોટા દિવસોમાં મનવચન કાયાથી સંઘ વતી પૂજ્ય મહાસતીજીને આદિ થાણા 7ની આજ્ઞાથી એમને વંદન કરી આપ સૌને
કોટી કોટી વંદન સાથે મિચ્છામી દુક્કડમ ને માફ કરજો કાંઈ પણ ભૂલ થઈ હોય સંઘની તો. જય જિનેન્દ્ર, જય મારવી. અને આપ સૌ તપસ્વી સાતા મારે. ધન્યવાદ.